નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અસામાજિક તત્વોનો ત્રાસ, અસામાજિક તત્વોનો આતંક, મારું શહેર, મારું રાજ્ય, મારું ગુજરાત, મારા ગરવી ગુજરાતને કોની નજર લાગી રહી છે? એક પછી એક કલંકિત ઘટનાઓ રોકાવાનું નામ જ નથી લેતી। યુવા વર્ગ, જેને આવતીકાલનું ભવિષ્ય કહેવામાં આવે છે, એ નશાના રવાડામાં ધૂન છે, લીન છે। ખબર નથી પડતી કે ભારત દેશ જ્યારે વિશ્વગુરુ બનવાની તાકાત અને ચર્ચાઓ વચ્ચે ગુજરાતમાં કલંકિત ઘટનાઓ વધી રહી હોય અને એ પણ યુવાધનમાં દિન પ્રતિદિન નશાના કિસ્સાઓ, ડ્રગ્સના કિસ્સાઓ, નશામાં ધૂત યુવાનો અકસ્માત સર્જતા હોય। ખૂબ ચર્ચિત કિસ્સો એ શહેરના કારેલીબાગ આમ્રપાલી પાસે સર્જાયો એ અકસ્માત, એ નશામાં ધૂત રક્ષિતે નિર્દોષોના જીવ લીધા, મોતને વરગાડ્યા, મોતને ભેટાડી એક મહિલા, 6 થી 7 જેટલા લોકો હાલ હજી ગંભીર રીતે ઘાયલ છે, ઇજાગ્રસ્ત છે। વિદ્યાર્થી નેતાઓ અમારી સાથે જોડાયા છે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં। તમામનું હાર્દિક સ્વાગત છે। અમારી સાથે સૌપ્રથમ નિખિલભાઈથી શરૂઆત કરીશું, જો MS યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા છે। નિખિલભાઈ, વડોદરા શહેર, ગુજરાત રાજ્યમાં અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે, યુવા ધન ડ્રગ્સનું સેવન ખૂબ કરી રહ્યો છે, દિવસેને દિવસે કલંકિત કિસ્સાઓ છે। શું માનો છો, કયા પ્રકારે આ તમામ વસ્તુઓને જોઈ રહ્યા છો? બિલકુલ સાચી વાત છે કે ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત પછી વડોદરા એક ડ્રગ્સનું હબ બની ગયું હોય તેવું લાગે છે। અને હમણાં થોડા સમય પહેલાં NCB એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પણ ઓફિશિયલી ડિક્લેર કર્યું હતું કે વડોદરા અને આસપાસની ખાનગી યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ આવે છે તે ડ્રગ્સ એડિક્ટેડ થઈ ગયા છે। તો આ ખૂબ જ શરમજનક વાત કહેવાય વડોદરા માટે। હમણાં થોડા સમય પહેલાંની જ વાત કરીએ કે યુનિવર્સિટીની સામે એક પોલીસ સ્ટેશનની બાજુની ગલીની અંદર ડ્રગ્સનો ખૂબ મોટો જથ્થો પકડાયો હતો। તેના પછી ફતેગંજ બ્રિજની નીચે પણ એક કારની અંદર ડ્રગ્સ વેચનારા આવ્યા હતા અને ડ્રગ્સ સાથે પકડાયા હતા। માટે એવું લાગી આવે છે કે ડ્રગ્સ તો વેચાય જ છે, પરંતુ ડ્રગ્સ માફિયાઓને કંઈક ને કંઈક પોલીસ પકડે છે કે તે લોકોને સજા નથી મળતી તેવું લાગી આવે છે। પોલીસને ડ્રગ્સ માફિયાઓ મળતા નથી, પરંતુ વિદ્યાર્થીઓને ડ્રગ્સ આસાનીથી મળી જાય છે। આ એક ખૂબ મોટી વાત કહેવાય કે મોટો પ્રશ્ન છે કે ડ્રગ્સ એડિક્ટને કોઈ પણ જગ્યાએથી ડ્રગ્સ મળી જશે, પરંતુ પોલીસને આ ડ્રગ્સ વેચનારાઓ મળતા નથી। માટે હમણાં જે થોડા દિવસ પહેલાં જે ઘટના બની તે પણ એક ડ્રગ એડિક્ટ હતો અને ખૂબ મોટી દુર્ઘટના બની। આખા દેશમાં નહીં, આખી દુનિયાની અંદર એનો પડઘો પડ્યો છે અને ખૂબ લોકો વડોદરાની આ ઘટનાથી ચિંતિત છે અને દુઃખ અનુભવે છે। માટે અમારું માનવું તો એ જ છે કે બધાને જ ખબર છે કે ડ્રગ્સ કઈ જગ્યાએ મળે છે, કઈ જગ્યા પર આ ડ્રગ્સ લોકો લઈ રહ્યા છે, પરંતુ પોલીસે જલ્દીથી જલ્દી એ ઘટનાઓ પર જઈને રોકવું જોઈએ, જેથી કરીને આગળના સમયમાં આવી કોઈ મોટી દુર્ઘટના ના બને। અને હું એટલું જ કહેવા માંગીશ, પોલીસને પણ ખબર જ હશે બધાને, પરંતુ ડ્રગ્સ આજે વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ સુધી પહોંચી ગયા છે, જે હકીકત આપણે સ્વીકારવી પડશે। મહત્વની બાબત, ચર્ચિત એક વાક્ય અહીંયા આવ્યું કે ડ્રગ્સ માફિયાઓ, આ ડ્રગ્સ આવે છે ક્યાંથી? વડોદરા શહેરની કઈ ગલીઓમાંથી, કયા રસ્તાઓમાંથી આ ડ્રગ્સ અંદર આવી રહ્યું છે? પોલીસોને આની કેમ ખબર નથી હોતી? પોલીસ તો ઘણી બધી રીતે સતર્કો છે। શું કહેવા માંગો છો? ડ્રગ્સ રિગાર્ડિંગ આપણે ચર્ચા કરી રહ્યા છે, નિખિલભાઈ જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે વિદ્યાર્થીઓને ડ્રગ્સ ઇઝીલી મળી જાય છે, પોલીસવાળાઓને આ ડ્રગ્સના અડ્ડા ક્યાં છે તે ખબર નથી પડતી। એનું કારણ હોઈ શકે, કારણ કે વાત કરીશું યુથમાં, તો જે રીતે યુથમાં કોઈ પણ પાર્ટ હોય, એ મેન હોય કે વુમેન હોય, કંઈક ના કંઈક એ લોકો ડ્રગ્સના રવાડે ચડતા હોય છે અને ડ્રગ્સનું સેવન કરતા હોય છે। ડ્રગ્સનું સેવન જે હોય એ લોકો માટે એક એન્જોયમેન્ટ હોય, પરંતુ એ લોકોને ખબર નથી હોતી કે આનાથી એ લોકોને હાનિકારક કેટલું થશે। એક તો હાનિકારક એ એમના સ્વાસ્થ્ય માટે થાય, તેમના પરિવાર માટે થાય અને સમાજ માટે થાય। વાત કરીશું કે જે રીતે ગત અઠવાડિયા વડોદરા શહેરમાં કારેલીબાગ ખાતે ઘટના બની, તેનું એક કારણ છે ડ્રગ્સ। જો ડ્રગ્સનું સેવન ના કર્યું હોત અને નશીલો પદાર્થ એ વ્યક્તિએ ના લીધો હોત તો આ ઘટના ના બનત। તો આ જે ડ્રગ્સ છે તે કંઈક ને કંઈક એક માધ્યમથી તો આવે છે, કયા માધ્યમથી આવે છે એ મને કે તમને ખબર નથી। જો આપણને ખબર હોત તો આપણે પોલીસને જાણ કરીએ, પરંતુ કોઈક ના કોઈક તો એવા લોકો છે કે એવા જે ગ્રુપ છે કે એવું સર્કલ છે કે આ કાર્યને એ લોકો સફળ બનાવી રહ્યા છે। તો સર્વપ્રથમ તો આ કાર્યને આપણે રોકવું જોઈએ। જે રીતે માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીજી જે રીતે કાર્યવાહી કરે છે, સાથે સાથે ગુજરાત રાજ્યમાં જે ATS છે અને જે સ્ટેટ વિજિલન્સની ટીમ છે, તો એ ઘણી જગ્યાઓ પરથી તે લોકો જે ડ્રગ્સ છે તે લોકો જથ્થાબંધ હાલતમાં એ લોકો પકડતા હોય છે અને કડક કાર્યવાહી કરતા હોય છે। મેં તો એટલું પણ સાંભળેલું છે કે ડ્રગ્સમાં જે પણ આરોપી પકડાય છે તે લોકોને જામીન પણ આપવામાં નથી આવતી અને સેન્ટ્રલ જેલમાં એ લોકોને મોકલી દેવામાં આવે છે। તો એક લાંબા સમયની જે સજા છે તે લોકોને આપવામાં આવે છે, પરંતુ આ આરોપીઓ જે છે તે લોકો પકડાવા જોઈએ। વાત કરીશું વિસ્તારના હદમાં કે પોલીસ સ્ટેશનના જે પણ
અધિકારીઓ હોય, પોલીસ સ્ટેશનમાં એ લોકો કાર્યરત હોય, તો એ લોકો પણ કંઈક ને કંઈક આગળ આવે. જો પોતાના હદમાં પોતાના વિસ્તારમાં પોલીસ અધિકારીઓ જો છાનબીન કરતા હોય અને તપાસ કરતા હોય અને આવા લોકો મળી જાય તો એ લોકો ઉપર કડક એક્શન એટલે કડક પગલાં લે અને એક ઉદાહરણ બેસાડે તો ખરેખર આવનાર સમયમાં આ જે ઘટનાઓ બની રહી છે તે અંજામ ઓછું આપવામાં આવશે આવા આરોપીઓ દ્વારા અને આવા લોકો દ્વારા. અને જે ડ્રગ્સ લાવી રહ્યો છે આપણા શહેરમાં, સંસ્કારી નગરી છે, સંસ્કારી નગરીમાં જો આ તો ના થવું જોઈએ. અને વાત કરીશું ગુજરાત રાજ્યની તો એક મોડલ, ગુજરાત મોડલ, જ્યારે વાત કરીશું અન્ય રાજ્યના જે સીએમ હોય છે કે અન્ય રાજ્યની સરકાર હોય છે, ગુજરાત રાજ્ય મોડલનું એ લોકો ઉદાહરણ આપતા હોય છે. તો ગુજરાત રાજ્યના યુવાનો જો ડ્રગ્સના રવાડે ચડે તો એ ખૂબ જ મોટી જે ગંભીરતા છે તે સરકારને લેવી જોઈએ અને પોલીસના અધિકારીઓને લેવી જોઈએ. સરકારના પ્રતિનિધિત્વ અને પોલીસના અધિકારીઓ. મિત્રો, એક ગમખ્વાર અકસ્માત વર્લ્ડ વાઇડ ચર્ચિત થઈ ગયો. એ ગમખ્વાર અકસ્માત વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં સર્જાયો. રક્ષિત કાંડ કહેવાય. એક નિર્દોષ મહિલાનું મૃત્યુ, 6 થી 7 જેટલા લોકોને ગંભીર ઈજાઓ. હાલ અત્યારે ઘણા બધા સેલિબ્રિટીઓ, ઘણા બધા ઇન્ફ્લુઅન્સરો, ઘણા બધા પોલિટિકલ મહાનુભાવો, રાજકીય આગેવાનો પણ આ બધી બાબતે ખૂબ તેનો વિરોધ કર્યો છે કે રક્ષિતના કડકમાં કડક સજા થાય. અમરભાઈ, પહેલાં તમને એ પૂછવા માંગીશ, રક્ષિત કાંડ, નિર્દોષ મહિલાનો ભોગ લીધો. હવે આ રક્ષિત ભણી રહ્યો છે MS યુનિવર્સિટી, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા. પોલિટેકનિક ખાતે પણ આપણે અત્યારે વિરોધ પ્રદર્શન કર્યું. શું કહેવા માંગો છો? કયા પ્રકારની સજા થવી જોઈએ, કયા પ્રકારના સ્ટેપ, કયા પ્રકારના ન્યાયની પદ્ધતિ ચાલવી જોઈએ? આપના મતે શું કહેવું, શું માનવું છે? સૌથી પહેલાં તો ગુજરાતની જે સરકાર હોય છે તે યુવાઓના રોજગાર માટે, શિક્ષા માટેની વાત કરતી હોય છે, પણ એ બધી જગ્યાએ અસફળ રહી છે. એ સફળ રહી હોય તો ફક્ત યુવાઓને ડ્રગ્સ પહોંચતું કઈ રીતે કરવું તેમાં એ સફળ ગઈ છે. તમે જોશો કે આજુબાજુના જે ખંભાતનો અખાત હોય, જે દરિયા કિનારાના કાંઠા હોય, ત્યાંથી વારંવાર ત્યાંથી ડ્રગ્સ પકડાતું હોય છે. અને ત્યાં તમે સીલ વસ્તુ કરી દીધી હોય, ત્યાં પોલીસ પ્રશાસનની, ત્યાં નેવીની ટીમ હોય, તેના અંડર આવતી હોય તો પણ તમે ડ્રગ્સ આવે છે કઈ રીતે ગુજરાતમાં? પહેલાં બીજા બધા રાજ્યોને ઉડતા રાજ્યો તરીકે કહેવાતું હતું, પણ અત્યારના દિવસોમાં ઉડતા ગુજરાત તરીકે કહેવાય છે. રક્ષિતનો જે કાંડ આપણો વડોદરા ખાતે થયો છે એ ફક્ત આપણે રક્ષિત પૂરતો નહીં, પણ એના અંદર ડીપમાં જઈને પ્રશાસન કેટલું આમાં અંદર ભળેલું છે. કારણ કે આ પોલીસની દેખરેખ, પ્રશાસનની દેખરેખના જ અંદર આ વસ્તુ થતી હોય છે. કેમ કે આ જે રક્ષિત છે, જ્યારે વસ્તુ અહીંયા વેચાય છે, ડ્રગ્સ અહીંયા વેચાય છે, ત્યારે લઈને આવ્યો છે. અત્યારે આપણે રક્ષિતને ટાર્ગેટ કરી રહ્યા છીએ, એ ગુનો કર્યો છે, સાચી વાત છે, પણ ક્યાંથી એ વસ્તુ આવી રહી છે, શું છે, એ આખી ચેનને પકડવી પડશે. યુથની વચ્ચે ઉતરવું પડશે. જેવી રીતે કોરોનામાં રેપિડ ટેસ્ટ કરીને બધાના ટેસ્ટ કર્યા હતા અને કીધું હતું કે ભાઈ કોણ પોઝિટિવ છે ને કોણ નથી, એમાં ડ્રગ્સને પણ રોકવો હશે તો કેટલા યુવાનો સુધી પહોંચી ગયો છે. તમે જોશો કે હમે ત્યારે વાત થતી હશે કે ડ્રગ્સ આટલું પકડાયું છે, પણ કેટલું વેચાયું એના પર વાત નહીં થતી હોય. કેટલા સબસ્ટન્સ આ વિદ્યાર્થીઓ, યુવાઓ આ વસ્તુનો લીધો છે તેની વાત નહીં થઈ હોય. એટલે એ વસ્તુની બી વાત થવી જોઈએ. અને ખરેખરમાં આજે તમને રોકવા માંગીશ અને હું તમારી પાસેથી જાણવા માંગીશ, કોણ જવાબદાર? હુ ઇઝ ધ રિસ્પોન્સિબલ પર્સન? કયો એવો વિભાગ જવાબદાર છે કે વડોદરા શહેરમાં, ગુજરાતમાં ડ્રગ્સ આવી રહ્યું છે, જેના નેજા હેઠળ આવી રહ્યું છે, જેની દેખરેખ હેઠળ આવી રહ્યું છે, જેના કહેવાય કે મિલીભગત આપણી ભાષામાં કહીએ કે એ બાબતે આવી રહ્યું છે? કોણ જવાબદાર, શું માનો છો? આમાં છેલ્લા 30 વર્ષથી અમે જોઈએ છે ગુજરાતમાં કે સતત એકતરફી શાસન ચાલી રહ્યું છે અને એ છે ભારતીય જનતા પાર્ટીનું શાસન. તમે જોશો કે અવારનવાર મોટા મોટા આણંદ હોય, મોરબી હોય, ખંભાત હોય, અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય, એવા અનેક જગ્યાએથી ડ્રગ્સના જથ્થા મળી આવે છે. એટલે સરકાર આમાં નાકામ છે ને આમાં સરકારે પણ ધ્યાન રાખીને કરવું જોઈએ. એટલે કહી શકાય કે આમાં 100% સરકાર નિષ્ફળ ગઈ છે, પોલીસ પ્રશાસન આમાં નિષ્ફળ ગયું છે. એટલે આમાં જે બી સવાલ છે એ પ્રશાસન પર ઉઠે છે. તમને લાગે છે પોલીસ આમ મોટી ઝુંબેશ, મોટી મુહિમ ચલાવી રહ્યા છે, પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક તેમની જ રહેમ રાયા બધું થતું હોય? શું માનો છે? એ ઘટનાને કઈ રીતે જોવો છો? ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે. ત્યાં દારૂ તો ખુલ્લા મળતો હતો, પણ આજના ટાઈમમાં ડ્રગ્સ જે પાવડર ફોર્મમાં હોય છે, જે LSD હોય છે, જે બીજા કોકેઇન ફોર્મમાં હોય છે, તે અત્યારે ખુલ્લા મળી રહ્યા છે. અત્યારે તમે ગલી ગલીમાં જશો તો બધા વ્યસનીઓ, બધા લોકો આનું વેચાણ કરી રહ્યા છે. અને એ બી પોલીસની છાવડીની અંદર. અને પોલીસનું પ્રશાસન પણ આમાં કંઈક મળેલું હોય, હપ્તા ઉઘરાવતી હોય તેવી લાગી રહ્યું છે. NSU અને યુથ કોંગ્રેસ દ્વારા અવારનવાર આ મુદ્દાઓ પર રેડો પાડીને ત્યાં વિસ્તારમાં જઈને એની રેડો પાડીને લોકોની વચ્ચે આ વસ્તુ ઉજાગર કરતા હોઈએ છીએ. એટલે આ ક્યાંક ને ક્યાંક જે વસ્તુ થઈ રહી છે, વેચાણ થઈ રહ્યું છે, તે પોલીસ પ્રશાસનની આંખોની નીચે થઈ રહ્યું તેવું લાગે છે. નિખિલભાઈ, સંસ્કારી નગરી તરીકે વડોદરા શહેરને માનવામાં આવે છે અને એ સંસ્કારી નગરીને અલગ અલગ રીતે કલંકો લાગી રહ્યા છે, અલગ અલગ રીતે ડ્રગ્સ, યુવાનોમાં આવી ઘટનાઓ, શું માનો છો, કઈ રીતે જોઈ રહ્યો છો? વાત કરીએ કે ડ્રગ્સ વડોદરા શહેરમાં એટલી હદે પહોંચ્યું છે કે વડોદરા શહેરના કોઈ વિસ્તાર એવો બાકી નહીં હોય કે જેના વિદ્યાર્થીઓની અંદર ડ્રગ્સનો માહોલ, ડ્રગ્સ લેતા ન હોય. દરેક જગ્યાએ દરેક વિદ્યાર્થીઓને ડ્રગ્સ એડિક્ટેડ કરવામાં આવી રહ્યા છે. આજે વડોદરા શહેરમાં વિદ્યાર્થીઓ
ડ્રગ્સના એટલા એડિક્ટેડ થઈ ગયા છે જેથી કરીને વડોદરાનું ભવિષ્ય જોખમાઈ ગયું હોય તેવું લાગ્યા છે. વડોદરાની પોલીસ ક્યાં શું કરે છે? પોલીસ ડ્રગ્સ એડિક્ટને મીડિયાની વચ્ચે ઇન્ટરવ્યૂ આપવાનો આવે છે. એટલે જે ડ્રગ્સ એડિક્ટેડ છે, જે આટલો મોટો ગુનો કર્યો છે, જેણે આટલા લોકોનો જીવ લઈ લીધો છે, તેવાને પોલીસ સ્ટેશનની અંદર મીડિયાની અંદર ઇન્ટરવ્યૂ આપવા માટે આવે છે. એટલે પોલીસ તંત્ર શું કરી રહ્યું છે? એ પોલીસની ખાલી બદલી કરવામાં આવી, પરંતુ આના માટે કોઈક ઉદાહરણ ઊભું થવું જોઈએ જેથી કરીને આવી ઘટના બીજી વખત ના બને. આ તો એવું થઈ ગયું કે ગુનો કરીને એને મીડિયાની અંદર ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું એટલે આ જોઈને બીજા વિદ્યાર્થીઓ, બીજા નબીરાઓ ઉશ્કેરાશે કે ચલો આપણે બી ગુનો કરીએ, આપણે બી મીડિયામાં આવી જશું, આપણે બી ફેમસ થઈ જશું. કેટલો બધો ફેમસ થઈ ગયો આ રક્ષિત. આવું બીજા લોકોને આ લોકો ઉદાહરણ પેદા કરી રહ્યા છે, પરંતુ આવું ના થવું જોઈએ. એટલે જે ગુનેગાર છે તેને કડકથી કડક સજા થવી જોઈએ. અને જે ડ્રગ્સ વેચાય છે, વડોદરા શહેરના દરેક વિસ્તારમાં દરેક લોકોને ખબર જ હશે કે આ જગ્યાએ દારૂના ધંધા ચાલે છે, આ જગ્યાએ ડ્રગ્સ વેચાય છે, આ જગ્યાએ વિદ્યાર્થીઓ બેસીને ડ્રગ્સ પીવે છે. પણ જો લોકોને ખબર હોય તો શું પોલીસને ખબર નહીં હોય? આમ તો પોલીસ બહુ મોટી મોટી વાતો કરે છે, હરસંઘવી બહુ મોટી મોટી વાતો કરે છે કે કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે. અરે તમે ખાલી ઓફિસમાં બેસીને મોટી વાતો કરો છો કે કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે ને બીજા જ દિવસે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ જાય છે. અને આ હકીકત છે જે ગૃહમંત્રી હરસંઘવીએ સ્વીકારવી પડશે. મારું માનવું એવું છે કે ખાલી ઓફિસમાં બેસીને મોટી મોટી વાતો ના કરવી જોઈએ, પરંતુ મેદાનમાં ઉતરીને, ગ્રાઉન્ડ લેવલ પર ઉતરીને જ્યાંથી ડ્રગ્સ આવે છે, કઈ જગ્યાએથી ડ્રગ્સ આવે છે, હવાના માધ્યમથી તો આવતું નથી, કોઈને કોઈ માધ્યમથી તો આવતો જ હશે. તમે ટોલ નાકા પર ચેકિંગ કરતા હોય છે, તમે 4 રસ્તા પર ચેકિંગ કરતા હોય છે, તમે આમ નાગરિકનું ચેકિંગ કરતા હોય છે, રસ્તે કોઈ ઇમરજન્સી કામ માટે જતા હોય છે ત્યારે તેને 10 મિનિટ ઊભા રાખીને તેનું લાયસન્સ ને પીયુસી ને બધું માંગો છો. તો જ્યારે ડ્રગ્સ આટલા મોટા ટર્ન ઓવરમાં આવે છે તો ત્યારે કેમ કોઈ પકડાતું નથી? માટે અમારો પ્રશ્ન એ જ છે કે પોલીસ તંત્રની કામગીરી કંઈક ને કંઈક ના દેખાતી હોય અને જે નશાખોરો બેફામ વડોદરા શહેરમાં ખુલ્લેઆમ ફરી રહ્યા હોય તેવું લાગી આવે છે. નશાખોરો ખુલ્લેઆમ બેફામ વડોદરા શહેરની છબી ખરડી રહ્યા છે. ગુજરાત રાજ્યને ગરવી ગુજરાત પર કલંક લગાડી રહ્યા છે. MS યુનિવર્સિટી એક રક્ષિતના લીધે કલંકિત થઈ. શું માનો છો? કયા રીતે તમે આ સમગ્ર ઘટના જોવો છો? કયા પ્રકારના સ્ટેપ લેવા જોઈએ? આ ઘટના ખૂબ જ ગંભીર છે અને જે રક્ષિત દ્વારા જે વસ્તુ કરવામાં આવી, જે નિર્દોષ લોકો ઉપર ગાડી ચડાવવામાં આવી, એના ઉપર સરકારે ચોક્કસપણે દાખલો બેસાડવો જ જોઈએ. અને સરકાર હંમેશા, ગુજરાતની રાજ્ય સરકાર અને માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ આના માટે હંમેશા તત્પર રહ્યા છે. તમે જોશો કે આપણા જે વડોદરાના સાંસદ શ્રી છે એમને પણ તમામ પ્રતિક્રિયાઓ આપી. જે નિખિલભાઈએ જેમ કીધું કે એમણે ઇન્ટરવ્યૂ આપ્યો, પણ તમે જોશો કે સરકારના જે ભાજપ સરકારના જે સાંસદ શ્રી છે એમને પણ આનો વિરોધ દર્શાવ્યો કે ભાઈ આ વસ્તુ ના થવી જોઈએ અને આના ઉપર યોગ્ય પગલાં લેવા જોઈએ. અને આ વસ્તુ, એક બાજુ તમને અહીંયા રોકવા માંગીશ, એક બાજુ તમે કહી રહ્યા છો હર્ષ સંઘવીજી પગલાં લે છે. અમીરભાઈ, હર્ષ સંઘવી જો પગલાં લેતા હોત તો આ પ્રકારની ઘટનાઓ થતી હોત, આ પ્રકારની લોકો, નિર્દોષ લોકોના જીવ જતા હોત? શું કહેવા માંગો છો? હર્ષ સંઘવીએ જેવી રીતે ફેમસ એમનો એક ડાયલોગ બાજી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ બધાને શીખવાડતા હોય છે. પણ તમે જોશો કે કેટલી મોટી માત્રામાં છેલ્લા 2 વર્ષમાં આણંદ હોય, ખંભાત હોય, મોટા મોટા ડ્રગ્સના કન્ટેનરોથી લઈને અહીંયા એનું સપ્લાય થયું છે. એટલે સરકાર પણ પહેલાં હુતી હતી, અત્યારે પણ હર્ષ સંઘવી જે છે ખાલી નામના છે, એ પણ સૂતા છે, એ પણ ક્યાંક ને ક્યાંક આમનો મોટો હાથ છે અને પૈસાની વાતચીત થતી હોય એવું અમને લાગે છે. કારણ કે જો ખરેખર એમને કામગીરી કરી હોત તો આજે જે ગુજરાતનું યુવાધન છે, જે યુથ છે, જે નશાના રવાડે ચડ્યું છે તે ના ચડ્યું હોત. MS યુનિવર્સિટીની છબી ખરડાઈ સાથે સાથે તમને લાગી રહ્યું છે કે રિસ્પોન્સિબલ પર્સન પોતાના માતા પિતા પણ હોય? કારણ કે બેફામ લગામ છૂટ આપી દીધી, મારો વિદ્યાર્થી ભણવા જાય છે કે ના ભણવા જાય, શું કંઈક ફરક નથી પડતો. શું માનો છો? અંતર્ગત શું વિચારો છો? સૌ પ્રથમ તો જે રક્ષિતે જે કાંડ કર્યો સૌથી નિંદનીય કાંડ છે. બીજી વસ્તુ એ જે 7 વ્યક્તિઓને કચડી નાખતો હોય, એ ડ્રગ્સના રવાડે ચડેલો હોય, નશાના રવાડે ચડેલો હોય, આ ગાંધી સરદારના ગુજરાતમાં નશાનો વેપલો ચાલતો હોય, કોની ગુજરાત સરકારની રહેમ નજર હેઠળ જ ચાલે છે. સૌથી મોટી જવાબદાર આમાં ગુજરાત સરકાર છે. હા, રક્ષિતના માતા પિતા પણ એટલા જ જવાબદાર છે કે આપણે બાળકની પરવરિશ કઈ રીતે કરી છે, આપણે એ બાળકને ભણવા મોકલ્યો છે, યુનિવર્સિટીમાં ભણે છે, હોસ્ટેલમાં રહે છે કે પીજીમાં રહે છે, ક્યાં જાય છે, કેટલા વાગે ઘરે પહોંચે છે, એ પૂછવાની જવાબદારી માતા પિતાની છે. પરંતુ આ ડ્રગ્સ અને નશાના પદાર્થો ગુજરાતમાં ઘૂસે છે કઈ રીતે? જ્યારે વારંવાર એ મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ પકડાતો હોય, વડોદરાની વાત કરું છું, વડોદરા TP13માંથી MD ડ્રગ્સ પકડાય,
સાવલીમાંથી ડ્રગ્સની ફેક્ટરી પકડાય એટલો મોટા પાયે ડ્રગ્સનો વેપાર જો વડોદરામાં થતો હોય ને, આ ગાંધી સરદારના ગુજરાતમાં ગાંધી સરદારને લાજવા આની ઘટના બનતી હોય, એના માટે સંપૂર્ણપણે જવાબદાર ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકાર અને રાજ્યના ગૃહમંત્રી છે. જો વિદ્યાર્થીઓના યુવાનોના ભવિષ્યને બચાવી ના શકતા હોય, ડ્રગ્સનો વેપાર બંધ કરાવી ના શકતા હોય, તો એમને ગૃહમંત્રી તરીકે રહેવાનો કોઈ જ અધિકાર નથી. એમને રાજીનામું આપી દેવું જોઈએ. એવી માંગણી સાથે આજે NSUએ કાર્યક્રમ કર્યો હતો. અને આજે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ડ્રગ્સના રવાડે ચડેલા યુવાનોની, એમના ડ્રગ્સના રવાડામાંથી અમે તો એક સૂત્ર આપીએ છીએ કે નશા છોડો જીવન જોડોનું. એને લઈને આગળ પણ કાર્યક્રમ કરતા રહીશું ને એ યુવાનોમાં અવેરનેસ. ગુજરાતની કે વડોદરાની એક કોલેજ એવી નહીં હોય જેની આજુબાજુમાં ડ્રગ્સ કે દારૂ ના મળતો હોય. ગૃહમંત્રી કહે છે કોઈ પણ છમરબંધીને છોડવામાં નહીં આવે. હું પૂછવા માંગીશ કે કેટલા બુટલેગરોને અંદર રાખ્યા, કેટલા ડ્રગ પેડલરોને અંદર રાખ્યા. હું એમને ચેલેન્જ આપવા માંગીશ, 48 કલાક કોઈ બી ડ્રગ પેડલર કે બુટલેગરને અંદર રાખી બતાવે ગૃહમંત્રી સાહેબ. શું કહેવા માંગો છો? સરકાર હાલ અત્યારે મોટી મોટી મુહિમ ચલાવી રહી છે, સફળ થઈ રહી છે. તમે આ દ્રષ્ટિને શું જોઈ રહ્યા છો? કંટ્રોલમાં નથી કે કંટ્રોલ બહાર છે, જે પ્રમાણે આપણે કહ્યું તે પ્રમાણે? જે આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની વાત કરીએ તો ગુજરાત એક અત્યારે ભારત દેશનું એક મોડર્ન સ્ટેટ ગણવામાં આવે છે, જ્યાંથી આપણા દેશના જે પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ મોદી છે એ પણ આવ્યા છે. અને આ સ્ટેટની વાત કરીએ તો આ સ્ટેટની અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ ચાલી રહ્યું છે અને સારી રીતના પ્રશાસન ચલાવી રહી છે. જે વાત કરું તો અત્યારે આપણા જે મુખ્યમંત્રી સાહેબ છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અને એમાં આપણા જે ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી, એ પણ એમની કામગીરી છે ડ્રગ્સ ઉપર એ પણ બહુ જ સારામાં સારી કામગીરી છે. અને ક્યાંક ને ક્યાંક હદ સુધી આપણે એ પણ માનવું જોઈએ કે જે ડ્રગ્સનો જથ્થો છે એ છેલ્લા ઘણા વર્ષોથી જ્યાં પણ અંદર ઘૂસપેટી થાય છે ડ્રગ્સની, તો ત્યાં એ પકડે છે ATS દ્વારા. અને ઘણો બધો જથ્થો ગુજરાત સરકારે અને પોલીસ વિભાગ દ્વારા જથ્થાને નાશ પણ કરવામાં આવ્યો છે. તો આપણે પણ આ માનવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક સરકારશ્રી હર્ષ સંઘવી સાહેબ અને ભૂપેન્દ્ર સાહેબની જે સરકાર છે એમનું પણ એક મહત્વનું પાસું છે કે ડ્રગ્સને બંધ કરાવે અને ગુજરાતને ડ્રગ્સ ફ્રી કરાવે. ઓકે, શું કહેવા માંગો છો? સરકારશ્રી તરફથી ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ડ્રગ્સ નાબૂદ માટેના પણ ઘણા બધા કાર્યક્રમો છે. ડ્રગ્સની બોટલો મળે છે તેનો નાશ પણ કરવામાં આવે છે. ખાલી મોટી મોટી વાતો. હાઈવે પર ગાડી પલટતી હોય ને દારૂની બોટલો બહાર પડતી હોય, એ ટાઈમે એના પર બુલડોઝર ફેરવીને દારૂનો નાશ કરાતો હોય. જ્યારે ડ્રગ્સ પકડાતું હોય, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શ્રી એટલી મોટી મોટી સુફિયાણી વાતો કરે છે, પણ એના બદલામાં એને બંધ કરવાનો પ્રયાસ બિલકુલ થતો નથી. જ્યારે ગુજરાત સરકારમાં હપ્તાકાંડ થતું હોય એવું લાગી રહ્યું છે મને. ગુજરાત સરકારમાં હપ્તાકાંડ ચાલતું હોય એવું લાગો છો? શું માનો છો આપ? તથ્યકાંડ થયો, તથ્યકાંડ પછી આ રક્ષિત કાંડ થયો, હજુ કેટલા કાંડોની રાહ જોવા રહી છે એવું લાગી રહ્યું છે? કોને જવાબદાર સમજો તમે? જો જે કોઈ આવી ઘટના ઘટિત થઈ છે એના ઉપર મારો સરકાર ઉપર વિશ્વાસ છે અને સરકાર એવા પગલાં પણ લે છે. તમે કદાચ અન્ય કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જોવા જાશો તો તમને આટલા સારા પગલાં નહીં જોવા મળે કે જે ગુજરાતની ભાજપ સરકાર જે લઈ રહી છે. અહીંયા ડ્રગ્સ પકડાય છે તો ડ્રગ્સ અહીંયા શા માટે આવે છે? કેમ કે ગુજરાતમાં યુવાધન ખૂબ છે. ગુજરાતમાં લોકો છે, અહીંયા ધંધા રોજગાર બહુ સારા છે, એટલે પૈસા બહુ સારા છે. એના કારણે બહારના વિદેશી તત્વો આપણા દેશની ગુજરાતની ઇકોનોમીને ખરડવા માટે અને યુવાનોને બરબાદ કરવા માટે અહીંયા પૂર્ણ એમના પ્રયત્નો કરે છે. અહીંયા 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. એ દરિયા કિનારેથી અહીંયા ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નો કરે છે. પરંતુ મરીન પોલીસ, ATS હોય કે ગુજરાતની રાજ્ય સરકાર હોય, એ દારૂ અને ડ્રગ્સ બાબતે ખૂબ જ કડક છે. અમરભાઈ, વાત સ્પોઇલ થઈ રહ્યો એવું લાગી રહ્યું છે. ચર્ચાનો મુદ્દો મહત્વનો બન્યો છે. એક બાજુ સરકાર દ્વારા નશાબંધીના જે કાર્યક્રમો છે તે સફળ થઈ રહ્યા છે, નશા પર નાશ કરવામાં આવી રહ્યો છે, અને બીજી બાજુ નશાખોરી વધી રહી છે. શું માનો છો? શું કહેવા માંગો છો? મેં જેવી રીતે પહેલાં પણ કીધું કે સરકાર ખાલી વાતો કરતી હોય કે આટલું ડ્રગ્સને અમે પકડ્યું છે, પણ વાસ્તવમાં કેટલા લોકો ડ્રગ એડિક્ટ થયા છે, કેટલા લોકોએ ડ્રગનો કન્ઝમ્પશન કર્યો છે, તે વસ્તુ ખરેખર ચેક કરશે તો આજની હકીકત જે રિયાલિટી છે તે સામે આવશે. ખાલી વાતો કરવા માટે તો મોટી મોટી બધી વાતો હોય જ છે. જ્યારે મોટા મોટા દારૂના ડ્રગ્સના જ્યારે પકડાતો તેનો નાશ કરે છે, એ ફક્ત ને ફક્ત એક દેખાડો છે. મોટા મોટા બોર્ડરો પરથી, રાજસ્થાની બોર્ડરો પરથી, આ સાઈડથી બોર્ડરો પરથી જ્યારે દારૂનો સપ્લાય એ લોકો કરતા હોય છે, આવી જતો હોય છે, એક્સિડન્ટ થાય છે, ત્યારે બહાર પડે છે ને ત્યારે હકીકત બહાર આવે છે. એટલે આ દારૂ અને આ ડ્રગ્સ આવતો હોય તો આવે છે ક્યાંથી? જી, આપશ્રી તરફથી કહેવામાં આવ્યું કે સરકાર દ્વારા ખૂબ મોટી મોટી ઝુંબેશ અને મુહિમો ચલાવવામાં આવી રહી છે. એક બાજુ
ખાલી કાગળિયા પૂરતું, ખાલી દેખાવ પૂરતું છે, એવા આક્ષેપબાજી છે. શું માનો છો તમે? જે એવું નથી માનેલો કે વાત કરીએ તો જ્યારે મુખ્યમંત્રી સરની સરકાર બની અને ભાજપનું જે 30 વર્ષની સરકાર છે અને 30 વર્ષની સરકારમાં તમે રેકોર્ડ જોઈ શકો છો કે ઘણા બધા જગ્યાએથી ગુજરાતની જે એટીએસ છે અને ગુજરાત સરકાર અને ગુજરાતની જે પોલીસ છે એમને ઘણી બધી જગ્યાએથી ડ્રગ્સનો જથ્થો પણ પકડ્યો છે અને નાશ કર્યો છે અને સાથે સાથે દારૂનો પણ જથ્થો પકડાઈ નાશ કર્યો છે. તો એ વાત તદ્દન ખોટી છે કે ગુજરાત સરકાર ફક્ત ને ફક્ત ખાલી કાગળ ઉપર જ કામ કરે છે, પણ ગુજરાત સરકાર સાચેમાં જોવા જઈએ તો હાજી, તમે શું કહેવા માંગો છો? બોલો, બોલી શકો. છેલ્લા તમે હેલ્થ મિનિસ્ટ્રીના તમે આંકડા જોશો તેમાં સૌથી વધારે સુસાઇડના કેસો એ ગુજરાતના વધતા ગયા છે, બાકી રાજ્યો નીચે ગયા છે. ગુજરાતનું આમાં પ્રમોશન થયું છે. સુસાઇડના કેસ હોય, એડિક્શનના કેસ હોય, જે આલ્કોહોલ પછી ઝઘડાના, મારામારીના, એક્સિડન્ટના કેસ હોય, એ બધામાં ગુજરાત તત્પર આવતું રહ્યું છે. અને ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના છે. આ મારા આંકડા કે હું કોઈ એ આંકડા નથી કહેતો, આ હેલ્થ મિનિસ્ટ્રી ગુજરાતના આંકડા છે, જેમાં દિવસે ને દિવસે ડ્રગ્સનું પ્રમાણ વધતું રહ્યું છે. દિવસે ને દિવસે ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે. વિદ્યાર્થીઓમાં એક બાજુ જુસ્સો પણ છે, એક બાજુ સરકારની કામગીરી છે તેને બિરદાવે પણ છે. મહત્વની બાબત એ છે કે કઈ દ્રષ્ટિએ આજનું યુવાધન આ તમામ બાબતોને જોઈ રહ્યું છે. જી નિખિલ, શું કહેવા માંગો છો? સાચી વાત છે કે ડ્રગ્સથી એડિક્ટેડ થઈ રહ્યા છે લોકો, અને આ કડવી હકીકત છે જે આપણે સ્વીકારવી પડશે, પોલીસ તંત્રએ સ્વીકારવી પડશે અને ગુજરાતની દરેક નાગરિકે સ્વીકારવી પડશે. પરંતુ ડ્રગ્સ, આપણે એવું બી સાંભળ્યું કે ચલો ડ્રગ્સ પકડાય છે, આ જગ્યાએથી ડ્રગ્સ પકડો, પણ આ જે જગ્યા પરથી ડ્રગ્સ બને છે એ જગ્યા પર કોઈ દિવસ પોલીસના દરોડા પડ્યા એ સાંભળવા નહીં મળ્યું. શું જવાબ આપવા માંગો છો આ પ્રશ્નાર્થે? જે જગ્યા પર પોલીસના નશા બને, નશાખોર પ્રવૃત્તિ થાય છે, જગ્યા પર પોલીસના દરોડા કેમ નથી? જી, આપણે વાત કરીએ તો જ્યારે પણ આવા કંઈ કાંડ થતા હોય છે ત્યારે ગુજરાતની જે પોલીસ છે અને ગુજરાત સરકાર છે એમના દ્વારા એ જગ્યા હોય છે તેનું સઘન ચેકિંગ થાય છે અને ઘણા બધા એવા શું કહે એવી સ્પોર્ટ્સ ચાલુ બોલી શકો છો, તમે કહી શકો છો, જ્યાંથી ડ્રગ્સ બનાવે છે કાં તો દારૂ બનતો હોય છે એવા સ્પોર્ટ્સ પકડીને એનું તદંતરે એ સંપૂર્ણપણે એનો નિકાલ કરે છે. તો આ પણ આપણે જોવા મળ્યું છે. જે રીતે બાજુ સરકારની મહત્વની બાબત, મહત્વની કામગીરી ની વાત કરી રહ્યા છે કે પોલીસ તે વિભાગ પર દરોડા પાડી રહી છે. તમે આ અંતર્ગત તમારો શું વિરોધ? મારો અંતર્ગત એ છે કે જે રીતે ગુજરાત સરકારની વાત કરીશું તો નિખિલ અને અમરે વાત કરી કે જે રીતે કે પોલીસ ખાલી સૂતી ઝડપાઈ છે, રાજ્ય સરકાર કાર્ય કરતી નથી. હું વાત કરીશ કે તમે અન્ય રાજ્યની તુલના લઈ લો, તમે પશ્ચિમ બંગાળ લઈ લો. પશ્ચિમ બંગાળમાં જે રીતે જે ઘૂસપેઠીઓ છે તે લોકો ત્યાં આવે છે અને પોતાનો ઉપદ્રવ કરે છે. સાથે સાથે તમે પંજાબની વાત કરી લો તો ત્યાં તમે એકવાર જોઈ લો તો એ જ રીતે ગુજરાત રાજ્ય જે છે એ હજુ ઘણું સારું છે અને અહીં એવું કોઈ આતંક નથી. અને પોલીસનું એક જ અહીં હેતુ છે સેવા, સુરક્ષા અને શાંતિ. તે હેઠળ રાજ્યના નાગરિકોને સુરક્ષા અને શાંતિ તો પ્રદાન કરવામાં આવી જ રહી છે. સાથે સાથે રહી વાત ડ્રગ્સની, તો ડ્રગ્સમાં તમે જો તમે શહેરમાં એકવાર જાઓ તો બંને બાબતે ક્લેશ ઊભું થઈ રહ્યું છે. મહત્વની બાબત એક બાજુ યુવાધન એમ પણ કહી રહ્યું છે કે સરકારશ્રીની ખૂબ સારી એવી પ્રવૃત્તિ છે, એક બાજુ તમે કહી રહ્યો છો નશાખોરી વધી રહી છે. શું માનવું છે આમાં? સૌથી પહેલાં તો ડ્રગ્સની વાત હોય તો આવી રીતે કોઈ રાજ્ય સાથે કોઈ કમ્પેરિઝન ના કરી શકાય. આપણું ગુજરાત હોય કે કોઈ બી રાજ્ય હોય, એ દરેકના યુથ માટે આ વસ્તુ ખોટી છે. ડ્રગ્સની આ વાત હોય તો હું એવું કહું છું કે આપણે સરકારને સમર્થન આપવું જોઈએ અને આ સેમિનાર ને કાઉન્સેલિંગ સેશનમાં આપણે પણ જોડાવવું જોઈએ. કારણ કે જે પણ નાગરિકો છે ખાલી ગૃહ વિભાગના એ નથી, આપણે પણ જોડાવવું જોઈએ ને આપણે પણ કહીએ કે એ લોકોને આપણે કાઉન્સેલિંગ આપીએ. કારણ એ લોકો આપણા જોડે નથી રહેતા, આપણા બીજા રાજ્યથી એ લોકો આવે છે, આપણા રાજ્યમાં રહે છે, તો કેમ આખું દોસ્તનું ટોપલું આપણે ગૃહમંત્રીને આપીએ, ગૃહ વિભાગને આપીએ, પોલીસને આપીએ? કેમ આપીએ? આપણે બી કરી શકીએ છીએ ને. તમારા પર બહુ મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. સાવલીમાં ફેક્ટરી બની જાય છે, ત્યાં ડ્રગ્સનું પ્રોડક્શન ચાલુ થઈ જાય છે, ત્યાં બહાર સપ્લાય થવાનું ચાલુ થઈ જાય, ત્યાં સુધી કોઈને કાનો કાન ખબર નથી હોતી. શું સરકારને આમાં નહીં ખબર? સાવલીની અંદર જે ફેક્ટરી બની એને ઝડપી લેવામાં આવ્યું. જેટલા પણ આરોપીઓ હતા, હું કહીશ કે માંજલપુરનો જે મુખ્ય આરોપી હતો તેને પકડવામાં આવ્યો. એની લિંક મુંબઈથી હતી, મુંબઈથી એને ઝડપી લેવામાં આવ્યું અને અત્યારે એ લોકો પોતાની જે સજા છે તે લોકો કાપી રહ્યા છે. તો આ એક ઉત્તમ ઉદાહરણ છે ગુજરાત પોલીસ દ્વારા જે બેસાડવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ આ બાબતે કાર્યવાહી કરે છે, પકડે પણ છે. એમને બિરદાવવું જોઈએ. જે કાળું કામ હતું તે સાવલી ખાતે ચાલી રહ્યું હતું, શું આજુબાજુના વિસ્તારમાં, આજુબાજુના પોલીસ સ્ટેશનમાં શું આ વસ્તુની જાણ નથી? દેખાડા માટે વાત મોટી થઈ, હલ્લો થયો, ત્યારે સરકારે બહાર આવીને એના જે ગુનેગારો હતા તેના પર એક્શન લીધું હતું. પણ પછી આમાં સીધી હકીકત સરકારની દેખાય છે કે ક્યાંક ને ક્યાંક આમાં સરકાર પણ આ વસ્તુ પાછળ સંકળાયેલી છે. બિલકુલ સાચી વાત છે. પણ વાત કરી કે ગુજરાત સરકારને આપણે દોષનો ટોપલો ના ઠલવાય, તો મેં ખાલી વડોદરા શહેરની જ વાત કરીશ કે વડોદરા શહેરની MS યુનિવર્સિટીની સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનની બાજુની ગલીમાં ડ્રગ્સનો ખૂબ મોટા ટનમાં ડ્રગ્સ પકડાયું હતું. પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ બાજુની ગલીમાં. તો પછી આપણે શું માનીએ કે પોલીસ તંત્રને ખબર નહીં હોય કે મારે બાજુની ગલીમાં ડ્રગ્સ વેચાય છે? તો આપણે જે જવાબદાર ઠેરીએ છીએ કે ગૃહમંત્રી હોય કે પોલીસ તંત્ર, એ બધા જવાબદાર છે. માંગીશ
કે કદાચ ગુજરાત સરકારની જે કામગીરી હશે એવી કદાચ કોઈ સરકારની સૌથી વધારે ક્યાંયની ટ્રેનમાંથી ડ્રગ્સ પકડાતું હોય તો પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં આવતી ટ્રેનોમાં સૌથી વધારે ડ્રગ્સ આવે છે, જે રેલવે પોલીસ દ્વારા પકડવામાં આવે છે, જે બાય ટ્રેન પશ્ચિમ બંગાળથી અહીંયા પ્રવેશે છે, જે બાંગ્લાદેશથી આવે છે. ઉપરાંત જે પંજાબમાંથી અહીંયા ડ્રગ્સ મોકલવામાં આવે છે તો પંજાબની પણ સરકાર નિષ્ફળ છે. તો ગુજરાત સરકાર આ ડ્રગ્સ પકડવામાં ખૂબ જ સફળ છે. એમને એક વોટ્સએપ નંબર બનાવ્યો છે, કોઈ પણ સામાન્ય નાગરિક એમાં મેસેજ કરીને કોઈ પણ ડ્રગ્સની દારૂની માહિતી આપી શકે છે અને સીધું ડાયરેક્ટ ગાંધીનગરથી ટીમ આવી અને ત્યાં દરોડા પાડે છે. કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ વિભાગ કાર્યવાહી કરી રહી છે. ગૃહ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. એક બાજુ કહેવામાં આવી રહ્યું છે કે નશાખોરી નાબૂદ કરવા માટે ગૃહ વિભાગ નિષ્ફળ છે. બંને બાબતે તમે કઈ રીતે જુઓ છો? હું તો એવું માનું છું કે સમજો પોપ્યુલેશન વધારે છે, જનસંખ્યા વધારે છે, પોલીસ દ્વારા કામ પર કરવામાં આવી રહ્યું છે, પરંતુ એવા ભાઈએ જે રીતે કીધું કે સયાજીગંજ પોલીસ સ્ટેશનની બાજુની ગલીમાં ડ્રગ્સનું વેચાણ થાય તો આપણે જાણ કરીએ પોલીસના અધિકારીઓને. આપણે એના માટે જે સ્પેશિયલ ડ્રાઈવ કમિશનરશ્રી દ્વારા ચલાવવામાં આવે છે આપણે એમને જ જાણ કરીએ તો એના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. કરવામાં આવે છે ના ક્યાં છે ભાઈ એવું કહે છે કે પોલીસને જાણ કરીએ. એક ન્યૂઝપેપરનું ઓફિશિયલ વડોદરા શહેરમાં જે જગ્યા પર ડ્રગ્સ વેચાય છે તેનું વિસ્તાર વાઇઝ કહેવામાં આવ્યું છે. તો મેં વડોદરા શહેરની પોલીસને તમારી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે એક પેપરની અંદર ગઈકાલના પેપરમાં લખ્યું છે કે ડ્રગ્સનો નશો કરવા માટેના વડોદરાના કુખ્યાત વિસ્તારો જેમાં નવલખી મેદાન, કારેલીબાગ, આમ્રપાલી કોમ્પ્લેક્સ, વીઆઈપી વ્યૂ, મંગલ પાંડે રોડ પર રાત્રિ બજારની અવાવરૂ જગ્યા, કલ્યાણનગર, સીતાબાગ, અકોટા સ્ટેડિયમ, અકોટા દાંડિયા બજાર બ્રિજ, જૂના પાદરા રોડ, તાંદલજા, ભાયલી, મક્કરપુરા, વડસર રોડ, સર સયાજીરાવ નગર ગૃહની સામેનો વિસ્તાર, હરણી, દિલ્હી પબ્લિક સ્કૂલની પાછળ આવેલો વિશ્વામિત્રીનો નદીના કાંઠા વિસ્તાર ડ્રગ્સનું સેવન કરનારાઓ માટે સ્વર્ગ સમાન બન્યા છે. તો આટલું જગ જાહેર જ્યારે વડોદરા શહેરને મીડિયા છાપતી હોય કે આટલા વિસ્તારમાં વડોદરા શહેરમાં ડ્રગ્સ વેચાય છે, ડ્રગ્સનું સેવન થાય છે, તો પછી વડોદરા શહેર પોલીસે આ જગ્યામાંથી કોઈ પણ એક જગ્યા પર રેડ પાડી એક પણ જગ્યા પર તપાસ કરવા માટે ગયા એ અમારો એક પ્રશ્ન છે. શું કહેવા માંગો છો? પોલીસ પર પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે. જે આપણે વાત કરી કે જ્યારે આપણે જોઈએ છીએ તો જ્યારે પોપ્યુલેશન વધારે હોય છે કોઈ પણ રાજ્યનું અને આપણે કમ્પેર કરીએ ગુજરાત રાજ્યને અન્ય કોઈ પણ રાજ્યોથી તો ગુજરાત રાજ્યમાં જે નશો છે અને ડ્રગ્સનું જે લેવલ છે એ બહુ અને એકદમ આપણે જોઈએ તો એકદમ નાના પ્રમાણે છે. અને મારા ગુજરાતની અંદર હાલમાં અસામાજિક તત્વો વધી ગયા છે, જે પરપ્રાંતિયો વધી ગયા છે, એમાં ક્યાંક ને ક્યાંક એ અસામાજિક તત્વોના લીધે મારા ગુજરાતનું જે પણ એક શાંતિ છે એ જળવાઈ નથી રહી. એના લીધે થઈ અને ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક આ બધું જે નિંદનીય ઘટનાઓ છે એ થઈ રહી છે અને આ નિંદનીય ઘટના ના બને એના માટે થઈ અને 2 દિવસ પહેલાં જ આપણા રાજ્યના શ્રી પોલીસ વડા છે એમના દ્વારા ગુજરાતના જે સૌથી વધારે જે સૌથી વધારે ગુનાહિતમાં સંકળાયેલા છે એવા વિવાદિત ચહેરાઓને પકડી લીધા છે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી છે. તો આપણે માનવું જોઈએ કે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર આની અંદર ઝુંબેશ ઉપાડી અને કામ કરી રહી છે. તમામ લોકોના આક્ષેપ છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીજી આ બધી બાબતે નશાખોરી ડામવામાં નિષ્ફળ રહ્યા છે તેવા આક્ષેપ છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? પરપ્રાંતિયોનો મુદ્દો જે ઉઠાવે ખૂબ સરળ અને સચોટ છે કે પરપ્રાંતિયો અત્યારે જ એક રિપોર્ટ બહાર આવ્યો જેમાં 35માંથી 33 પરપ્રાંતિયો છે. આ અંતર્ગત સરકાર કયા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ અને શું કરી રહી છે? જે આપણે વાત કરીએ તો ગુજરાતના જે આપણા ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવીજી એમનું જે મુખ્ય જે કામ છે એમનું જે મુખ્ય ટાર્ગેટ છે એ છે કે નશા મુક્ત મારું ગુજરાત બનવું છે, ડ્રગ્સ મુક્ત મારું ગુજરાત બનવું છે. અને એમના માટે થઈ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી રાત દિવસ એક કરીને આ ઝુંબેશમાં કામ કરી રહ્યા છે. અને આપણે જોઈએ કે જ્યારે પણ આની અંદર જ્યારે પરપ્રાંતીય કોઈ પણ આપણે ગુજરાતની અંદર આવે કામ કરવા માટે અથવા તો કોઈ પણ એક્ટિવિટી માટે તો આપણા સરકારશ્રી દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા આમના ઉપર કંઈક ને કંઈક ચેકિંગ કરી અને એમનું જે પણ ટ્રાન્સપોર્ટેશનનું વ્હીકલ છે અથવા તો જેમાં પણ આવે છે એ વ્હીકલનું ચેકિંગ થવું જોઈએ અને સાથે સાથે એમનું પણ ચેકિંગ થવું જોઈએ, જેથી કરીને આપણું જે ગુજરાતની જે શાંતિ છે જળવાઈ રહે અને આપણે ગુજરાતમાં જે ડ્રગ્સનું અને જે નશાનું છે જે પણ ચલણ છે એ ના વધે એના માટે કહીને સરકારશ્રી અને પોલીસશ્રી દ્વારા પણ આની શું કહેવાય એક ઝુંબેશ ચલાવવી જોઈએ. બિરેનભાઈ આપણે એ જ કહેવા માંગીશ કે જે રીતે ગુજરાત છે, ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી કેટલાક જે નાગરિકો છે તે લોકો રોજગાર માટે આવતા હોય છે, રોજગાર માટે આવીને એ લોકો રહેતા હોય છે. તો ખરેખર એમાંથી પણ કેટલાક લોકો એવા હોય છે, વિચિત્ર લોકો હોય છે કે જે લોકો ઘટનાને અંજામ આપતા હોય છે. તો સર્વપ્રથમ જે પોલીસ છે, પોલીસ તો એને પકડીને એના ઉપર કાર્યવાહી કરે જ છે, પરંતુ હું એટલું જ કહેવા માંગીશ કે પોલીસ અથવા કે ગૃહ વિભાગ છે ગુજરાત રાજ્યમાં જે રીતે અત્યારે આપણને શાંતિ અને સુરક્ષા મળી રહી છે તે પ્રમાણે કોઈ અન્ય રાજ્યમાં મળતી નથી. મેં તો કોઈ જોયું નથી. તો ડ્રગ્સનો જે મુદ્દો છે એ ગંભીર બાબત
બાબત છે. આમાં કંઈક એવું નથી કે રાજ્ય સરકારે નથી કર્યું કે અમારે કરવું છે. તો આમાં આપણે સાથે મળીને આવવું પડશે, કારણ કે આ રક્ષિતની વાત કરીશું. આ એક MS યુનિવર્સિટીનો જ વિદ્યાર્થી હતો, અત્યારે પણ MS યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. તો આપણા વચ્ચેથી એને એનાથી જે ઘટનાને અંજામ એના દ્વારા આપવામાં આવ્યો છે તે તદ્દન ખોટું છે. એવું ના થવું જોઈએ, કારણ કે એક મહિલાની જે મૃત્યુ છે તે ત્યાં ઓન ધ સ્પોટ થઈ હતી અને જે અન્ય લોકો છે ઈજાગ્રસ્ત થયા છે. તો કંઈક ને કંઈક આનો વાક શું આવે છે કે ડ્રગ્સનું એને સેવન કર્યું હતું. તો જ્યાંથી બી ડ્રગ્સ આવતું હોય XYZ આપણે જગ્યાથી કોઈ લેવા દેવા નથી, તો ત્યાં તરત પહોંચીને ગૃહ વિભાગની ટીમ હોય કે પોલીસના અધિકારી હોય એના ઉપર કડક આપણે કાર્યવાહી કરવી છે અને કાર્યવાહી થાય જ છે. અને તમે એવું કહેશો કે આપણે જોઈએ છીએ ગુજરાત ડ્રાય સ્ટેટ છે. ડ્રાય સ્ટેટમાં દારૂ ને ડ્રગ્સ ઘૂસે છે ક્યાંથી? ગાડી ચેક કરવાની વાત આવી. આપણે બધા ફરવા જતા જોઈએ છીએ. મહારાષ્ટ્રની બોર્ડરથી આપ એન્ટર કરો, રાજસ્થાનની બોર્ડરથી એન્ટર કરો. આપણા જેવા સિમ્પલ વ્યક્તિઓની ગાડી જો ચેક થતી હોય, એ રસ્તે ડ્રગ્સ અને દારૂની ગાડીઓ ગુજરાતમાં પ્રવેશ કરે, એ ગાંધી સરદારના ગુજરાત જેને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે આજે ડ્રગ સ્ટેટ તરીકે પ્રખ્યાત થયું છે. ભાઈ હું કહેવા માંગીશ કે મોટા પ્રમાણમાં ડ્રગ્સના જે જથ્થાઓ છે તે પકડી જ લેવામાં આવે છે, પરંતુ એવા કોઈક એકાદ જે અસામાજિક તત્વો હોય એ લોકો લઈને કંઈક ના કંઈક રસ્તેથી ઘૂસતા હોય તો એ લોકોને બી પકડે જ છે અને એ લોકો ઉપર કાર્યવાહી થાય છે. મેં તો એવું કહું છું, તમે જાઓ વડોદરા સેન્ટ્રલ જેલ જાઓ, તમે આરોપીઓને જોઈ લો, એ લોકોને જામીન નથી મળતી, એ લોકોને બેલ નથી મળતું. ડ્રગ્સના અડ્ડાઓ ક્યારે બંધ થશે? આ ગુજરાત રાજ્યનું યુવા તમે મને બતાવો, મને વડોદરા શહેરમાં મેં તો કહું છું તમે એવા અડ્ડાઓ બતાવો અને આ સ્પાર્ક ટુડેના પ્લેટફોર્મના માધ્યમથી કહો કે આ જગ્યા ઉપર ડ્રગ્સ મળે છે, પોલીસ તમને શા મળશે ને તઈ જઈને એક્શન લેશે. અડ્ડાઓ જગ જાહેર છે. ત્યાં રોજે પેટ્રોલિંગ થાય છે, ત્યાંથી કોઈ ડ્રગ્સ મળતું નથી. એક સમાચાર પત્ર જો છાપતું હોય ડ્રગ્સના અડ્ડાઓના નામ, ત્યાંથી ડ્રગ્સ મળે છે એવું કીધું છે, છાપતું એવું નથી કે ત્યાં ડ્રગ્સનો હબ છે એવું કીધું છે. ભાઈ ડ્રગ્સના અડ્ડાઓના નામ, ડ્રગ્સનું સેવન થાય છે ત્યાં. અમરભાઈ શું માનો છો? ડ્રગ્સનું વેચાણ કરવાની જગ્યા ઉગ્ર મુદ્દો છે, ચર્ચિત મુદ્દો છે, શું માનો છો? જેવી રીતે સામાન્ય જનતા માટે જેનું પોલીસ પ્રશાસન તડકામાં રાત દિવસ ઊભા રહીને કોઈક જે નાગરિક જનતા હોય છે તેમનું લાયસન્સ PUC અને એ રીતે ચેક કરતી હોય છે, એમને આગળ નથી જવા દેતી. જો આ જ રીતે આ ડ્રગ્સ માટેની બી ચેકિંગ જો આજુબાજુની બોર્ડર પર દરિયાકાંઠા પર થતી હોય તો આજે જે યુવા ધન આપણું ખોરવાઈ રહ્યું છે તેને રોકી શકાય. ભાઈ દરિયાકાંઠા ઉપર ચેકિંગ થાય છે તો ATS દ્વારા જે ડ્રગ્સનો જથ્થો છે તે પકડવામાં આવે છે. રહી વાત ડ્રાઇવિંગમાં PUC અને લાયસન્સ ચેકિંગ થતું હોય તો એવા કેટલાક નાના ભૂલકાઓ છે કે જે લોકો વાહન લઈને પસાર થતા હોય છે, એ લોકોનું પણ એક્સિડન્ટ થાય, એ લોકોને પણ મૃત્યુ થાય, તો એ લોકોને બી રોકવું જરૂરી છે. ભાઈ તો પોલીસો બરાબર કરી રહી છે. આટલી ચેકિંગ થતી હોય તો આ ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ ઘૂસે જ નહીં. ઘૂસે કઈ જગ્યાએથી? ભાઈ એના માટે તો હું એટલું જ કહેવા માંગીશ કે રાજ્યના જે નાગરિકો છે પોતે પણ પોતાનું કર્તવ્ય અને એક નિષ્ઠા રાખવી જોઈએ. નાગરિકોએ પોતાની નિષ્ઠા રાખવી જોઈએ તેવું પણ માનવું, તેવું પણ અમે કહી રહ્યા છે. નાગરિકોને હવે પોલીસ પર વિશ્વાસ નથી કે બહાર આવીને ખુલ્લેઆમ કહી શકે કે આ જગ્યાએ દારૂના અડ્ડા ચાલે છે, કારણ કે તેમને એ માફિયાઓનો ડર છે, એ દારૂ વેચનારાઓનો ડર છે કે આ લોકો અમને કંઈક કરશે તો. ગુજરાત રાજ્ય સરકારે 100 નંબરની જે સેવા છે તે આપેલી છે. 100 નંબર ઉપર તમે ફોન કરશો તો 10 મિનિટની અંદર જે પોલીસ છે તે કાર્યવાહી કરશે. નાગરિકો કોઈ પણ કાંડ વિરુદ્ધ બોલવામાં આવે છે, DCP ઉઠાઈને લઈ જાય. મેં નથી જોયું હોય, તમે બતાવો, તમે ઉદાહરણ આવ્યો. અરે આંદોલનમાં તો અમને બી લઈ જાય છે, આંદોલનમાં તો અમે જઈએ છીએ, અમને પોલીસ લઈ જાય છે, લીગલ એક્શન જે હોય તો લે છે ને ભાઈ, એવું કહું છું. નેતાની વિરુદ્ધ એક નાગરિક બોલ્યો, એને બીજા જ દિવસે DCP આવીને ઉઠાઈને DCP ક્રાઇમ ઓફિસમાં લઈ ગઈ. કેમ? કોઈના વિરુદ્ધ બોલવું આજના ગુજરાતમાં ગુનો બની ગયું છે. ગુજરાતમાં ડ્રગ્સની દારૂની હેરાફેરી થતી હોય તો લોકશાહીમાં મને અધિકાર છે કે હું સરકાર સામે અવાજ ઉઠાવી શકું છું. ક્યાંક ને ક્યાંક સરકાર બી આ વસ્તુ ચાલે છે ને એ અમારો અવાજ દબાવવા માટે આજે પણ અમે આંદોલન કર્યું, ચક્કાજામ કર્યા, હર્ષ સંઘવી જી આપણે વાત કરીએ તો સરકાર ત્યારે આવા દબાવશે તમારો અવાજ કે ત્યારે તમારે વાતની અંદર તથ્ય અને સચોટ હશે, પણ જે વાતની અંદર તથ્ય ના હોય એ વાતમાં જો તમે વિરોધ કરો તો ત્યાં કંઈક ને કંઈક તમે સરકારશ્રીનો પણ ટાઈમ વેસ્ટ કરો છો ને સાથે સાથે તાજું એક્ઝામ્પલ વડોદરામાં જે ડ્રગ્સનું સેવન થઈ રહ્યું છે, પેપરમાં લેખ આવી રહ્યા છે, એક્સિડન્ટો થઈ રહ્યા છે, એટલે કોઈને બતાવવાની કે જણાવવાની જરૂર નથી, લોકોને ખબર છે કે અહીંયા થઈ રહ્યું છે. જ્યારે અમે ગૃહમંત્રી પર સવાલ ઉઠાવતા હોય, અમે અવાજ ઉઠાવતા હોય ત્યારે અમારો અવાજ દબાઈને પોલીસ પ્રશાસનને આગળ કરીને અમારો અવાજ દબાઈ દેવામાં આવે છે. આ વસ્તુમાં જ્યારે આપણા મુખ્યમંત્રી શ્રી છે એમને પણ એક વખત એક સ્ટેજ ઉપરથી કીધેલું કે અમને તો જ્યારે મીડિયાના માધ્યમથી ખબર પડે છે તો અમે તો એને એપ્રિસિએટ કરીએ જ ને અમે એના ઉપર તરત પગલાં લઈએ છીએ.
એટલે જો આ વાત કોઈ એવું કરતું હોય કે સરકાર પગલાં નથી લેતી, તો સરકારના કાનમાં તમે અમદાવાદમાં જોશો કે પરપ્રાંતીય લોકોએ અહીંયા લુખ્ખાગીરી કરીને હપ્તા વસૂલી કરવાની પ્રયત્ન કરેલા. જ્યારે દાદાનું બુલડોઝર ચાલતું હોય, આ ડ્રગ્સ માફિયાઓને દારૂના અડ્ડા ચલાવનારા ઘર પર આ દાદાનું બુલડોઝર ક્યારે ચાલશે? એ ક્યારે ચાલશે? જ્યારે ગુજરાતનું યુવાધન આખું બરબાદ થઈ જશે ત્યારે ચાલશે. દાદાના બુલડોઝરની મોટી મોટી વાતો કરીને ગુજરાતની જનતાને ભરમાવવાનું કામ કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય જેવો બીજો કોઈ તમને સ્ટેટ જોવા નહીં મળે. ગુજરાત રાજ્યમાં આપણે રહીએ છીએ, સેવાને ગુજરાત રાજ્ય જેવું આજે ઉડતા ગુજરાત તરીકે ઓળખવામાં આવ્યું છે. ડ્રગ્સનું સૌથી વધારે વેચાણ ગુજરાતમાં થઈ રહ્યું છે. ડ્રગ્સ વેચાય છે. આ રક્ષિત MS યુનિવર્સિટીનો વિદ્યાર્થી એ ડ્રગ્સ લીધું એટલે માનવું પડશે કે MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની અંદર પણ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. MS યુનિવર્સિટીનો વિદ્યાર્થી બહાર જઈને ડ્રગ્સ લે એ વસ્તુ અલગ છે, પરંતુ MS યુનિવર્સિટીમાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે એ અમે કોઈ દિવસ જોયું નથી અને આ તદ્દન ખોટી વાત છે. અમારી સયાજીગંજ પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ છે તે 24 કલાક ઊભા પગે તે લોકો સેવા આપતા હોય છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઘટના બનતી હોય, અસામાજિક તત્વો દ્વારા આપવામાં ઘટનાને અંજામ કાર્ય કરવામાં આવે છે, પરંતુ તમે જે આક્ષેપ કરી રહ્યા છો તે જ પ્રમાણે કે ક્યાંક ને ક્યાંક ગૃહ વિભાગ નિષ્ફળ છે. ફક્ત સરકારને તમે જવાબદારી ના, પોલીસની કામગીરી પોલીસ કરે છે, પરંતુ પોલીસની કામગીરી કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગૃહ વિભાગ અને સરકારમાંથી દબાણ આવે ત્યારે આ જ અધિકારીઓને, આ જ આરોપીઓને ક્યાંક ને ક્યાંક આવરવા પડી રહ્યા છે. એ વાંધો છે. હેમાંગભાઈ જોશી પોતે નરસિંહ કોમરજીને મળવા ગયા હતા. જે રક્ષિતનું જે આ ઘટનાને અંજામ આપવામાં આવી, રક્ષિત દ્વારા એમને ચોખ્ખું કીધું છે કે કોઈ પણ એવો પોલિટિશિયન તમને ભલામણ કરે તો એમની કોઈ વાત સાંભળવાની નથી. જે પણ લીગલ કાર્યવાહી થતી હશે શ્રી રજૂઆત કરીને કાલ ઉઠીને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો ફોન આવશે તો છોડશે કે નહીં છોડે? હર્ષભાઈ સંઘવી ફોન જ કેમ કર્યા ના માટે? ક્યારે કર્યો? છોડશે કે નહીં છોડે? તમને કઈથી ખબર કે ફોન આવશે? તમને કઈથી ખબર? નહીં સાંભળવાનું. હા, ક્યાંક અચૂક ભૂલ થઈ હોય તો આપણે જોઈ પણ છે કે જે પણ 3 ASI છે એમને પણ ટ્રાફિક બીજું કહેવા માંગીશ બીજું કહેવા માંગીશ કે રાજ્યના જે ડીજીપી છે વિકાસ સહેજ એમને તાત્કાલિક આદેશ કર્યા છે કે એવા જે પણ અસામાજિક તત્વો છે 100 હોય કે 200 એમની યાદી તૈયાર કરવામાં આવે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, સેન્ટ્રલમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કન્ટિન્યુ એક તરફી શાસન રહ્યું છે. તો જે હેલ્થ મિનિસ્ટરના જે આંકડા છે તેમાં ગુજરાતમાં ડ્રગ્સનો એમાં વધારો કેમ જોવા મળી રહ્યો છે? એ તો એમના સરકારી આંકડાઓ છે. એના પર જવાબ આપે. વધારો કેમ જોવા મળી રહ્યો છે? જે રીતે પોપ્યુલેશન વધે છે, ડ્રગ્સ કોણ ક્યાંથી લે તો ખબર પડતી જ છે નથી હમણાં. પરંતુ જ્યારે અમે એક્સેપ્ટ નથી કરતા, જ્યારે ગુજરાત સરકાર આંકડા જાહેર કરતી હોય, અધિકારીઓ પણ કામગીરી કરી રહ્યા છે. સમજો એમાં કેટલી સરસ કામગીરી સરકારને ગૃહ વિભાગ કરે છે. તમે એ જો, તમે દિલ્હીનું જ્યારે ગુજરાત સરકાર આંકડા જાહેર કરતું હોય એ આંકડાઓને જૂઠા ગણાવવાની કામગીરી. કર્ણાટક જોઈ લો ભાઈ, કર્ણાટકમાં સૌથી વધારે આલ્કોહોલની જે માત્રા છે લેવાની એ વધી રહી છે. આ તો રિપોર્ટ કે છે ભાઈ, કર્ણાટક ગૂગલ સર્ચ કરો. કર્ણાટક ગુજરાત સરકારે જાહેર કરેલા આંકડા છે ગુજરાતના. ગુજરાત ડ્રાય સ્ટેટ છે. ગુજરાત ડ્રાય સ્ટેટ છે. ગુજરાત ડ્રાય સ્ટેટ છે. રાજ્ય સરકાર તો તત્પર છે, ગૃહમંત્રી પણ તત્પર છે. ગુજરાત ડ્રાય સ્ટેટ છે. એમાં દારૂને ડ્રગ્સ મળતું હોય એ એક ગુજરાતી માટે શરમજનક ઘટના કહેવાય. દારૂનો ડ્રગ્સ જ મળે છે, રોજગાર નથી મળતું, શિક્ષણ નથી મળતું ભાઈ, શિક્ષણ નથી મળતું. બેરોજગારીના આંકડા કેટલા? શું કહો છો? બેરોજગારી ગુજરાતમાં કેટલી? રોજગાર છે ભારત દેશમાં બેરોજગારી કેટલી? ગુજરાતમાં રોજગારી પ્રાપ્ત કરવા આવે છે. ગુજરાતની અંદર એટલો રોજગાર છે કે અન્ય રાજ્યના તમામ લોકો ગુજરાત આવે છે, રોજગારી પ્રાપ્ત કરે છે, ધંધા પ્રાપ્ત કરે છે. એટલે રોજગારી મુદ્દે કોઈ બોલી જ ન શકે. આજે ગિફ્ટ સિટી ઊભું થઈ છે, ધોલેરામાં આટલો મોટો પ્રોજેક્ટ ચાલે છે, ગુજરાતમાં આટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, આટલા પોર્ટ છે, અહીંયા જેટલા ધંધા રોજગાર આખા દેશમાં તમને ક્યાંય જોવા મળે. કંપની છે, ઇન્ડસ્ટ્રીયલ છે. વાત કરી હતી, આજે ક્યાં ગઈ? જ્યારે રોજગાર નથી મળતી ત્યારે યુવાને કાર્યવાહીની વાત કરી. તમને પૂછવા માંગીશ, રિઝલ્ટ જોઈએ એવું મળે છે કે કેમ? રિઝલ્ટ જોઈએ એવું મળે છે. એના કારણે જે વિશ્વની MNC કંપનીઓ છે એમને ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવું છે. જ્યારે ભાજપની સરકાર બને છે ગુજરાતની અંદર ત્યારે જે ગુજરાતમાં જેના પ્લાન છે એ લોકોના શેરના ભાવ વધી જાય છે. રક્ષિતો ઉભા રક્ષિતો જ્યારે ઉભા થાય છે ત્યારે સરકાર નહીં થાય. અમે કહીએ છીએ અમારા પોલીસ પર વિશ્વાસ છે, અમારા પોલીસ તંત્ર પર વિશ્વાસ છે. ફાસ્ટ ટ્રેક કોર્ટની કાર્યવાહી કરશે. આજ રક્ષિતને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર દંડ પ્રમાણે સજા આપવામાં આવશે. એના દંડ પ્રમાણે સજા આપવામાં આવશે. આવા કામ જ્યારે થાય છે ત્યારે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર સરકાર કેસ ચલાવે છે. આજ રક્ષિત
કે ક્યાં એક્સિડન્ટ નહીં થાય. આ લોકોનું માનવું એવું છે કે આજ પછી આ ઘટના છેલ્લી ઘટના હતી. સંજોગથી હવે કોઈ જે ડ્રગ્સ ઘટના નહીં બનતી હોય, વેચાય, એ કોઈ ઘટના બને એક્સિડન્ટ છે નહીં ભાઈ. થાય, ગુજરાતની અંદર ડ્રગ્સ વેચવાનું બંધ થઈ જશે. તમને એટલો જ ભરોસો હોય, એ ઘટના બનશે, તમે રોકી જ ના શકો ભાઈ. તમને એટલો જ પરંતુ તમે ભરોસો ડરો હોય છો તેવું કે કહો ગુજરાત સરકાર પોલીસ તંત્ર જવાબદાર કોઈ છે. કાયદો ગૃહ બિગાડે, વિભાગ કોઈ જવાબદાર ઉદાહરણ છે. બિગાડે, એમાં તમે કે આજ સાવ ખોટા પછી- છો ભાઈ, સાવ ખોટા છો. દર વખતે ગૃહ વિભાગ કે ખોટી સરકાર વાત છે. જવાબદાર ના હોય. તમે જવાબદારી લો. તમે વિપક્ષમાં છો. મેં તો હવે કહું છું, વિપક્ષ તરીકે તમે ડ્રાઈવ ચલાવો ભાઈ, લોકોને જાગૃત કરો. તમે કરો. ચલો. સરકારના કોઈ અધિકારી બહાર આવીને કહી શકે છે છાતી ઠોકીને કે આજ પછી વડોદરા શહેરમાં આવું ડ્રગ્સ નહીં વેચાય, આજ પછી વડોદરા શહેરમાં કોઈ જગ્યાએ દારૂના અડ્ડા નહીં હોય, આજ પછી વડોદરા શહેરમાં કોઈ જગ્યાએ દારૂ નહીં વેચાય, ડ્રગ્સ નહીં વેચાય, ડ્રગ્સનું સેવન કરીને એક્સિડન્ટ નહીં થાય. આવી કોઈ બાંયધરી લે છે સરકારના કોઈ વ્યક્તિ? કે આવી જ્યારે પકડાય છે ત્યારે સરકાર કઈ રીતે કામગીરી તરત જ પાસા કરવામાં આવે છે. તરત જ હમણાં જોશો કે અલગ-અલગ ગેંગ ગુજરાતની જીડીપી કેમ નીચે ગુસ્સીટોકનો નિયમ લાવી સરકાર. ગેંગસ્ટર બની કોંગ્રેસ સરકાર વખતે અબ્દુલ લતીફ જેવા ડોન ઊભા થતા હતા અને ભાજપની સરકાર વખતે એવા ડોનના એન્કાઉન્ટર થતા હતા. જ્યારે સપાની સરકાર યુપીમાં હતી ત્યારે મોટા ડોનને સાંસદ બનાવવામાં આવતા હતા અને યોગી સરકારમાં એ મિટ્ટીમાં મળી જતા હતા. રક્ષિત અને તથ્ય પટેલ પર આવે જે પ્રમાણે તેમણે વાત કરી દીધી છે કે આવા કાંડો થાય પછી જ મુહિમ અને પછી જ કોઈ કાર્યવાહી. અને બી 15 દિવસ માટે. હા, પછી 15 દિવસ પછી પાછું બધું ભૂલી જવામાં આવશે. ભાઈ જ્યારે પણ કોઈ ઘટના બને તો એના પછી જ કાર્યવાહી કરવામાં આવતી હોય. તમે એડવાન્સમાં થોડી કાર્યવાહી કરી લેશો. કંઈક ભગવાન થોડી છે કે તમને સપનું આવે છે કે વિચાર્યું છે કે આવું થશે એવું કહું છું. તમે જોયું કે આ ઘટના બની એના પછી બીજા દિવસે ગઈકાલે એ રોડ પર જેટલી પણ લારી ગલ્લાવાળા હતા, નાના ધંધા રોજગારવાળા હતા, એમની લારીઓ ઉઠાવી દેવામાં આવી. તો આ તમે શું સાબિત કરવા માંગો છો? એક્સિડન્ટ કર્યું કોઈ બીજાએ, ડ્રગ્સ લીધું કોઈ બીજાએ અને ધંધા રોજગાર કોઈ ગરીબોના લેવાના. ગરીબોની લારીઓ કાલે 48 લારી ગલ્લા ઉઠાવી લેવામાં આવ્યા છે. ભાઈ વાત રહી 48 કલાક તો એ લારીઓ ક્યારે એ લોકો ઉઠાય? કારણ કે કંઈક ના કંઈક નિયમ એ લોકો બહાર હતા. એક્સિડન્ટ ત્યાંથી કોઈની લારીઓ ઉઠાવી જ નથી. અરે મેં એવું કહું છું, અત્યાર સુધી ચાલતા હતા. આ રક્ષિત કાંડ થયો. એના પછી ડ્રગ્સ ને દારૂના અડ્ડાઓને શોધવાની જગ્યાએ એના પછી દારૂ અને ડ્રગ્સ ના અડ્ડાઓ શોધવાની જગ્યાએ પોલીસ અને વીએમસી ના અધિકારીઓ નાના રોજગારી ચલાવનાર આવા વ્યક્તિઓ પર તવાઈ બોલાવવાની હોય છે. વીએમસી દરેક ક્ષેત્રમાં શાક માર્કેટ હોય કે કોઈ પણ જગ્યા એ લોકોને જગ્યા ફાળવેલી છે ભાઈ. એ જગ્યામાં એ લોકો પોતાનું રોજગાર કરી શકે છે. વાત રહી બંધ કરાવવાની, મારી વાત સાંભળો. વાત રહી બંધ કરાવવાની તો બંધ ડ્રગ્સના અડ્ડા પર ગઈ પોલીસ, કેટલા દારૂના અડ્ડા પર ગઈ. ચલો હું તો કહું છું હમણાં જ ચાલો ભાઈ, તમારું લાઈવ રાખો. આ રક્ષિત કાંડ થયા પછી પોલીસ કેટલા દારૂના અડ્ડા કેટલા દબાણ શાખાની ટીમ દ્વારા અલગ અલગ જગ્યા પર જગ્યા ફાળવવામાં આવી રહી છે. તેમ છતાં ત્યાંથી હટ્યા નહીં અને ત્યાર પછી આ કાર્યવાહી કરવામાં આવી તેવા પણ આક્ષેપ છે. શું છે, શું માનવું છે? બીરેનભાઈ, આમાં વાત આવે છે રક્ષિત કાંડ થયા પછી લારી હટાવવાની કામગીરી. ભાઈ એક જ જગ્યા પરથી થોડી હટાવી છે અને બીજા જગ્યા પરથી હટાવી દીધી છે. ગઈકાલે રાત્રે ફતેહગંજ પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે અજય ગઢવી સાહેબ તથા તેમના જે પણ સ્ટાફ છે તેમના દ્વારા સમગ્ર ફતેહગંજ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. એ પેટ્રોલિંગ કરીને જે પણ સમય વધારાનો સમય હતો એમાં દરેક દુકાનો બંધ કરવામાં આવી છે. ભાઈ સમય વધારો કરતા જે સમયમાં દુકાનો ચાલુ હતું એને બંધ કરવામાં એક જ જ્યારે સરકારને અને વડોદરાની પોલીસને જરૂર પડે છે ત્યારે પગલાં ભરે. કાલે રાતના પણ તમે ઝોન 3 ના ડીસીપી ની કામગીરી ઇન્સિડન્ટ થયો પછી પોલીસ જાગી છે. પોલીસ જાગી છે. પોલીસ ડ્રાઈવ ચલાવી. આજે એક્સિડન્ટ થયો એક દિવસમાં 48 લારી ગલ્લાઓની 48 લારીઓ ઉઠાવી દેવામાં આવી. એટલે કે એક દિવસમાં 48 પરિવારની આવક બંધ કરવામાં આવી. 48 પરિવારની જે આવક હતી એક જ દિવસમાં આ લોકો લારી ગલ્લા ઉઠાવીને બંધ કરી દીધી છે. જોઈએ જ નથી ભાઈ, સરકાર આટલી સારી કામ. મારી વાત સાંભળો. અમે તો આ વસ્તુ કરવા માટે અસમર્થ છીએ પણ સરકાર બીજી કોઈ જગ્યાએ ઘટના બનશે તો ત્યાં લારી ગલ્લા હટાવી દેવામાં. એટલે કે ભોગ જે બને છે એ આમ નાગરિકો બને છે, રસ્તે જતાનો કોઈ પણ અથાડી દેવામાં. અને એના પછી જે ધંધા રોજગાર, જે ગરીબ વ્યક્તિઓ પોતાનો ધંધો રોજગાર લઈને બેઠા હોય છે, શાંતિથી આવક કરતા હોય છે, પરંતુ તેમ એ લારી ગલ્લા હટાવી દેવામાં આવે છે. કાલની ન્યૂઝ હતી
કે 300 જેટલા અસામાજિક તત્વોને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા. એના પહેલાં 100 દારૂ પીધેલા જે લુખ્ખા તત્વો હતા તેમને પકડી લેવામાં આવ્યા. જો આ જ વસ્તુ આ જે રક્ષિત કાંડ થયો એના પહેલાંથી પોલીસ પ્રશાસને જાગીને કર્યું હોત તો આ કાંડ આપણે રોકી શકતા. ભાઈ આ વસ્તુ થતી જ હતી, પરંતુ તમને આ રક્ષિત કાંડ પછી જ દેખાય છે. એ તમારી ભૂલ છે, એ તમારી ભૂલ છે. પોલીસ તો એમનું કામ કરે છે. એ તમારું કહેવાનું મતલબ શું છે કે પોલીસ ખાલી પોલીસ સ્ટેશનમાં બેસી રહે છે, એમના અધિકારીઓ ઘરે બેસાડે છે. ભાઈ સાંભળો, ગુજરાત પોલીસે ભાઈ સાંભળો જેમનું પાછલા 30 વર્ષથી કોઈ ભવિષ્ય નથી એ લોકો સુરક્ષાની વાત કરે છે, એ લોકો શાંતિની વાત કરે છે. ભાઈ તમારે કહેવાનું હક જ નથી. અમારી સરકારે અમારા નાગરિકો માટે કાર્ય કર્યું છે અને કાર્ય કરી રહી છે. તમે એને સહકાર આપો અને ભાઈ વિશ્વાસ રાખો, જો રક્ષિતે જે કાર્ય કર્યું છે એની દંડની સજા એને મળશે, એને મળશે. રક્ષિતે ચલાવી રહી છે, ભાઈ ચલાવી રહી છે. ભગવાન નથી કોઈ સરકાર, કોઈ ભગવાન થોડી છે, ચલાવી રહી છે અને કાર્ય પણ થઈ રહ્યું છે અને સરકાર સફળ પણ થઈ રહી છે. તમે તમારું રાજ્ય જોઈ લો, જ્યાં કોંગ્રેસ શાસિત રાજ્ય છે ગઈ પોલીસ આપણે જ્યારે પણ વાત કરીએ કે ત્યારે કંઈક ને કંઈક આવી ઘટના બનતી હોય છે ત્યારે જ તમે આગળ આવો છો ને ત્યારે જ આવી વાત કરો છો. પણ આપણે જ્યારે પણ વાત કરીએ કે જ્યારે પણ ગુજરાત સરકાર અને ગુજરાતની પોલીસ છે એ સારામાં સારી કામગીરી કરતી હોય ત્યારે કોઈ પણ વિપક્ષ છે એ આમને અંદર સપોર્ટ કરવામાં નથી આવતો રહ્યો. જ્યારે જ્યારે કંઈક પણ ઘટના બને છે ત્યારે જ કેમ આગળ આવે છે. અને હજી પણ અમે કહીએ છીએ કે આ 30 વર્ષ છે અને આગામી ભવિષ્યની અંદર પણ મારી ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ આ જ રીતના ગુજરાતની જે વિકાસ છે એનો ગ્રાફ આગળ વધારી રહેશે અને ગુજરાત માટે કામ કરતી રહેશે. પ્રમુખની કોંગ્રેસના પ્રમુખની ધરપકડ કરવામાં આવી. શાંતિપૂર્વક એ સારી સરકારની કામગીરી નથી જોઈ શકતું. ગુજરાતની જનતાને ખબર છે કે આ વિપક્ષથી એટલું સારું કામ થવાનું જ નથી, એટલે 30 વર્ષથી આ ભાજપા સરકાર આવે છે અને એના શાસનની અંદર ગુજરાત છે સુરક્ષિત છે. કદાચ આ કોંગ્રેસ સરકાર આવી ગયો તો વેચી ખાધું હોત ગુજરાત અને પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવી રાજ્યની હાલત બનાવી હોત. ગુજરાત જો સુરક્ષિત હોત તો રક્ષિત કાંડ ના થયો હોત. ગુજરાત જો સુરક્ષિત હોત તો વડોદરા શહેર કે ગુજરાતના કોઈ પણ તમે એવું કહેવા માંગો છો કે તત્કાળ જે થયું તે રાજ્ય સરકારે કર્યું. હર્ષભાઈ પોતે ગાડી ચલાવતા હતા, હર્ષભાઈની બાજુમાં બેસ્યા હતા. તમે એવું કહેવા માંગો છો કે હર્ષભાઈ સંઘવીની બાજુમાં થોડું વિચારીને બોલો. હર્ષભાઈ સંઘવીની બાજુમાં બેસ્યા હતા રક્ષિતભાઈ, તમે એવું કહેવા માંગો છો? હે એવું કહેવા માંગો છો? કોઈ પગલા ના ભર્યા કેમ? પગલા ક્યાં નથી ભર્યા? ક્યાં છે? બતાવો. મેં તો કહું છું તમારા શબ્દો છે, તમે લઈ ચાલો. આ કેમેરા જોડે લઈ ચાલો ભાઈ, તમે લઈ ચાલો. બસ તમે લિસ્ટ આપો, પોલીસ કમિશનરે લિસ્ટ આપો, લિસ્ટ આપો તમે. આ ભાજપ સરકારના નેતાઓ સાથે ફોટા તમને જોવા મળશે. ફોટા વિડિયો એ લોકોના સોશિયલ મીડિયા પર જોશો તો દરેક દારૂના અડ્ડાઓના માલિકો નેતાઓ જોડે મહત્વનો ક્વેશ્ચન પૂર્વ અત્યારે જેઓ કેન્દ્રીય મંત્રી બન્યા છે તેવા CR પાટીલ પર પ્રશ્ન ઉભા થાય છે. બુટલેગરોના CR પાટીલ સાથે ફોટા કોઈ જગ્યા નથી કર્યા. તમે એવા એક ઉદાહરણ આપો, એવો એક ફોટો આપો, તમે આપો. તમારા નામથી કહેવાતી ના થાય. તમે બતાવો, ઓન ધ પેપર બતાવો, ઓન ધ પેપર બતાવો કે CR પાટીલ સાહેબે કર્યું હોય. ઓન ધ પેપર બતાવો, તમે ઓન ધ પેપર છે તમારી પાસે, ઓન ધ પેપર બતાવો. કહેવાની વાતો તો ભાઈ ઘણી હોય છે, કહેવાની વાતો ઘણી હોય છે. ભાઈ હું કહેવા માંગીશ, આ ગુજરાત સરકારે અહીં ના ચાલે. અહીં ગુજરાત સરકારે કાર્યો કર્યા છે અને અમને દેખાય છે ને વખણાય પણ છે. ભાઈ વખણાય છે. અહીં ભારતના લોકો નથી, પોતે ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હોય, એ પોતે વખાણે છે. ભાઈ વખાણે છે. હા બોલો. આજે ગુજરાત પહેરીને ના આવવું પડતું. જે લોકોએ ખોટું કર્યું છે તો એ લોકો જોડે ખોટું જ થવાનું છે. ભાઈ સંબંધની જે વાત કેમ ભાઈ બીજા નથી આયા? ભાઈ કેમ બીજા નથી આયા? ખાલી એ લોકો જ આયા. ખાલી બાબત તો એ કહેવાય ગુજરાતમાં કે બિલ્કિસ બાનુના અપરાધીઓને બહાર છોડવામાં આવે છે અને હાર પહેરાઈને મીઠાઈ. ભાઈ શરમજનક વાત એ કહેવાય કે રાજુપાલ અને ઉમેશપાલ હત્યા કરનાર આરોપીઓને રાજુપાલ અને મુન્દ્રાને ડ્રગ્સ બનાવી દીધું છે. આ ગુજરાત સરકારે રાજુપાલ અને ઉમેશપાલના હત્યારાઓને છોડી દેવામાં આવ્યું છે. અમારી સરકારે યોગી આદિત્યનાથને સજા આપી છે. ભાઈ યોગી આદિત્યનાથને સજા આપી છે. તમે સ્વીકારો. તમારું કોઈ ભવિષ્ય નથી, ભાગો નથી. મુદ્દાની વાત કરો. અને ATS એનું કાર્ય કરી રહી છે. ભાઈ તમે જુઓ,
આ ગુજરાતમાં નશી જ્યાંથી પણ ડ્રગ્સ મળ્યા છે એ દરેક આરોપીઓને આજીવન કાર્યવાહી કરવામાં આવી છે. અમરભાઈ, શું કહેવા માંગો છો? અદાણી પોર્ટની પ્રગતિ અને ગુજરાતના યુવાનોની અધોગતિ, જે રીતે મુન્દ્રા પોર્ટને ગેટવે ઓફ ડ્રગ્સ બનાવી દીધું છે, યુવાનોના ભવિષ્યને અંધકારમાં બનાવ્યું. છે જ નથી, તમે બદનામ કરી રહ્યા છો. ત્યાંથી એટીએસ પકડ્યું છે, પકડીને કાર્યવાહી કરી છે. આયુ ક્યાંથી? આ લોકો એવું કે છે, અને મેં વાત કરી અદાણી પોર્ટ 1500 ટન ડ્રગ્સ મળ્યું અદાણી પોર્ટ થી, તો એ 1500 ટન ડ્રગ્સ ક્યાં ગયું? કેમ અદાણી પર કોઈ એક્શન લેવામાં ના આવી? કારણ કે અદાણી તમારી સરકાર ચલાવે છે, અદાણી ભાજપ સરકાર ચલાવે છે. મેં એવું કહું છું, આ ભાજપ સરકાર નહીં, અદાણી સરકાર છે. કારણ કે ડ્રગ્સ ન કરે. અદાણી સરકાર ચલાવતી હોય, અદાણી કંપની સરકાર ચલાવતી હોય, તો અદાણીના તેથી ડ્રગ્સ કેમ પકડાય? એ તો મારો પ્રશ્ન છે. એ તો પ્રશ્ન છે કે ડ્રગ્સ ક્યાં ગયું? 1500 ટન ડ્રગ્સ ક્યાં ગયું? અદાણી પોર્ટ પરથી જે ડ્રગ્સ પકડાયું, કોઈ ભેદભાવ નથી કરી રહી. તેના પછી આજ પછી સમાન ગણે છે ભાઈ, એક સમાન ગણે છે. તમે સમજો, તમે દરેક દોસ્તનું ચોપડું સરકારને આપશો, ગૃહમંત્રીને આપશો, તો એ ખોટું છે. કેમ આટલું અદાણીનું લાગે છે? આ લોકોને અદાણીનું કેટલું લાગી આવ્યું? આ ભાજપના લોકોને અદાણીનું કેટલું લાગી આવે છે? કાર્ય કરે છે. આ લોકોને અદાણીનું કેટલું લાગી આવે છે? સરકાર કાર્ય કરી રહી છે. એટલે આ લોકો એવું કહે છે કે ડ્રગ્સ વેચાતું હોય, જેનું વ્યસન કરતા હોય, તેની જવાબદારી સરકારની નથી હોતી. આમનું કેવું અમે એવું છે. ક્યારે કીધું? તમે કહો છો. અમે ક્યારે કીધું? બતાવો. ગુજરાત સરકારની જવાબદારી છે ગુજરાતના યુવાનોને અંધકારમાં તથા બચાવવાની. એને પકડી લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમે ખોટી વાત ના કરશો. એન યા કેન પ્રકારે હું તમને એક વસ્તુ પૂછવા માંગીશ. ગુજરાતમાં ડ્રગ્સ આવી રહ્યું છે, ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે. એક બાજુ કહી રહ્યા છે કે ગવર્મેન્ટનો ગૃહ વિભાગ ખૂબ સારી રીતે કાર્યવાહી કરી રહ્યો છે. આ બંનેની વચ્ચે મીડિયાને લોકશાહીના ચોથા પાયાને એક ચિંતા થઈ રહી છે. હજી આવા રક્ષિત કે હજી આવા તથ્ય ઊભા થશે કે કેમ, એનો મેં તમને આખરી પ્રશ્ન ઊભા કરવા માંગુ છું. હું અભિનંદન આપવા માંગીશ સ્પાર્ક ટુડેને કે આજે અમને આ બોલાઈને આ ચર્ચા જે જનતાની વચ્ચે સાચી હકીકત પહોંચે એના માટેનો પ્રયાસ કર્યો. અને લોકશાહીનો ચોથો સ્તંભ છે મીડિયા. જનજાગૃતિ એમના થકી અને જે સામાજિક આગેવાનો છે સાથે મળીને જનજાગૃતિ અભિયાન ચલાવીશું. પરંતુ હજુ કેટલા રક્ષિત કાંડ, હજુ કેટલા તથ્ય પટેલ કાંડ, હિટ એન્ડ રન થયા પછી શું આપણે જાગીશું? હું એટલું જ કહેવા માંગીશ, ગુજરાત રાજ્યમાં જેટલા પણ લોકો રહેતા હોય છે એ અમારા ભાઈ અને બહેનો છે, પણ જવાબદારી આપણા બધાની છે, ફક્ત સરકારની નથી. અમે પણ અમારા તરફથી એવા પ્રયત્ન કરીશું અને ભરપૂર પ્રયત્ન કરીશું કે આવનાર સમયમાં જે પણ યુવાન છે, જે પણ નાગરિકો છે, એ લોકો ડ્રગ્સના હવારે ના ચડે. સાથે સાથે પોલીસ પ્રશાસનને અમે કહીશું કે જેવા પણ લોકો અને જે પણ જગ્યાએ આ જે ઘટના થતી હોય અને આ ઘટનાને અંજામ આપવામાં આવતી હોય, એ લોકોને પકડીને એ લોકો પર સખત કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં રક્ષિત હોય કે તથ્ય હોય આવી ઘટના ના બને અને આપણા શહેર અને રાજ્યનો નાગરિક સુરક્ષા અને શાંતિથી રહી શકે. અમરભાઈ, શું કહેવા માંગો છો? મિત્ર કહે છે કે કોશિશ કરીશું, પણ આજના યુનિવર્સિટીના કેમ્પસ હોય કે બહાર કોઈ બી જગ્યા એવા હોય ત્યાં આગળ સરકાર અને પોલીસ પ્રશાસન સાથે રહીને અવેરનેસના પ્રોગ્રામો કરતી હોય છે. તો પણ અવેરનેસના પ્રોગ્રામ કર્યાથી ચાલતું નથી. એમને અવાજ ઉઠાવવો પડશે કે ડ્રગ્સ કોણ વેચી રહ્યું છે, કોણ લઈ રહ્યું છે, નહીં વેચાઈ રહ્યું છે એટલે લોકો રહી રહ્યા છે. જે વેચાણ કરી રહ્યા છે, જ્યાંથી સપ્લાય થઈ રહ્યો છે, તેને પકડવા પડશે. ત્યારે આ વસ્તુને રોકી શકાશે અને યુવા ધન અને ગુજરાતના યુથને આ વસ્તુથી આગળ બચાવી શકાશે. બિલકુલ સાચી વાત છે. અમારું પણ માનવું એ જ છે કે આપણી પણ પોતાની જો ફરજ બને છે, પરંતુ રક્ષિત કાંડની અંદર જે રસ્તે ચાલતા હતા કે પોતાની રીતે જે આગળ ગાડી ચલાવતા હતા, તેમનો તો આની અંદર કોઈ જ વાંક નહોતો. માટે રસ્તે જનારનો કોઈ વાંક નથી હોતો, પરંતુ જે ડ્રગ્સના નશાની અંદર જે ગાડી ચલાવતો હતો તેનો વાંક હતો. અને અમારું પોલીસ તંત્રને એટલી જ વિનંતી છે આપણી ચેનલના માધ્યમથી કે ડ્રગ્સ લેનારાઓને તો પકડો જ, પરંતુ ડ્રગ્સ વેચનારાઓને પહેલા પકડો, જેથી કરીને ડ્રગ્સ કોઈની અંદર વેચાય. અને આમાં ઉપરાંત એક બીજી પણ વસ્તુ કે 16 થી 24 વર્ષની યુવાની જે ઉંમર હોય એને બધું જીવી લેવું ને કરી લેવાની ઉંમર છે. તો ત્યારે એક માતા પિતાની પણ એક જવાબદારી છે કે પોતાના સંતાન શું કરે છે, ક્યાં શું કરે છે, કઈ રીતના ક્યાં જાય છે, એની ઉપર પણ ધ્યાન રાખે. અને સરકાર પણ એના ઉપર અચૂકપણે ધ્યાન રાખે, પરંતુ મા બાપની પણ એટલી જ જવાબદારી છે કે પોતાના સંતાનની પૂરેપૂરી તકેદારી રાખે. એક અંતિમ જી અંતિમ મારું એ જ જે અમારા વાક્યો છે કે જે રીતે મા બાપની તો જવાબદારી છે, પરંતુ જે શૈક્ષણિક સંસ્થામાં આપણે અભ્યાસ કરીએ છીએ ત્યાંના જે અમારા અભિભાવક છે, જે અમારા શિક્ષકો છે, એમની પણ જવાબદારી છે. અને એ લોકો તો સારું જે શિક્ષણ છે તે તો આપી જ રહ્યા છે. આપણે વાત કરીશું મિત્ર વર્તુળમાં, તો મિત્ર વર્તુળમાં મિત્રોની પણ જવાબદારી હોય કે જો એક મિત્ર કદાચ એ ડ્રગ્સના રવાડે કે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરતો હોય તો એને આપણે રોકવું જોઈએ અને એને સમજાવવું જોઈએ. તો આ કાર્ય છે અમે સાથે રહીને કરીશું. જી
જેને સ્પાર્ક ટુડેના માધ્યમથી હું એટલું કહેવા માગું છું બધા જ વડીલોને અને બધા જ યુવાઓને કે જ્યારે આપણે પ્રધાનમંત્રી શ્રીનો પણ એક સંકલ્પ છે કે આપણો અત્યારે અમૃતકાળ ચાલી રહ્યું છે અને હવે વાર નથી જ્યારે આપણા ભારતના આઝાદીના 100 વર્ષ થવા જઈ રહ્યા હશે અને આપણે સુવર્ણકાળની અંદર પ્રવેશી રહ્યા છીએ. તો ત્યારે સુવર્ણકાળની અંદર મારો જે ભારત દેશ છે, મારો જે ગુજરાત છે અને મારો જે આખો આપણે વાત કરીએ ને વાસુદેવ કુટુંબકમ, તો એ ડ્રગ્સ મુક્ત થાય, નશા મુક્ત થાય અને આપણો જે વાસુદેવ કુટુંબકમને જે આપણે એક નારો લઈને ચાલીએ છીએ એમાં આપણે સક્ષમ બનીએ. ખૂબ ખૂબ આભાર તમામ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વિશ્વવિખ્યાત યુનિવર્સિટી કહેવા છે અને ત્યાંના વિદ્યાર્થી નેતાઓની રાજ્ય પ્રત્યેની લાગણી, મારા વડોદરા શહેર પ્રત્યેની લાગણી તે લોકોએ દાખવી. મિત્રો, એક કે બીજી રીતે શહેર સ્વચ્છ થાય, શહેર નશામુક્ત થાય તે અંતર્ગતની મુહિમો અલગ અલગ રીતે ચલાવવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક આ રક્ષિત કાંડ થયા પછી ઘણી બધી આપણે પણ જાગવાની જરૂર છે, આપણી પણ રિસ્પોન્સિબિલિટી છે, ન કેવળ ગૃહ વિભાગની, તેવી પણ માહિતી સામે આવી રહી છે. વિદ્યાર્થી નેતાઓને વડોદરા શહેરની લાગણી થઈ અને તે જ અંતર્ગત ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના તમામ અલગ અલગ સંગઠનના વિદ્યાર્થી નેતાઓ અમારી સાથે જોડાયા. ઘણી બધી ડિબેટ કરી, ચર્ચાના મુદ્દા પણ છે, સળગતા પ્રશ્નો પણ છે, અલગ અલગ કાર્યક્રમો, અલગ અલગ લોકોના સળગતા પ્રશ્નોના જવાબ આપવા માટે અમે તેઓને અહીંયા ઉપસ્થિત કરતા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.